सन्तानहन्तारो यत्पादाम्बुजते तव त्वीयानां सान्निजाचार्यान् प्रणमामि मुहुः। यदनुग्रहसो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च कृभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये। પ્રણામ જેજી. મારો ક્રમ છે આજે આનંદરૂપ હરિની આનંદરૂપ લીલા એ ભાગવત શાસ્ત્રનો અર્થ છે. મારો અવાજ બરાબર આવે છે ને જેજી? હા. સ્કંદ પ્રથમ અધિકાર લીલા, તેમાં ઉત્તમ અધિકારના પ્રકરણ અંતર્ગત 8મો અધ્યાય આપણે જોઈ રહ્યા છીએ. એમાં અત્યાર સુધીના શ્લોકોનો વિષય જોઈએ તો પહેલા અને બીજા શ્લોકમાં અંદર અને બહારની શુદ્ધિ બતાવી છે. શ્લોક 3 અને 4 માં ભગવાન દ્વારા ગુરુઓ અને સ્ત્રીઓને સાંત્વના આપી એ કહ્યું. શ્લોક 5 અને 6 માં પાંડવોને રાજ્ય પ્રાપ્ત કરાવી, દુષ્ટ રાજાઓને હણાવી અને યુધિષ્ઠિરને 3 અશ્વમેધ યજ્ઞો કરાવી તેના યશનો વિસ્તાર કર્યો. અને આ રીતે હસ્તિનાપુરના સર્વ કાર્ય સારી રીતે સંપન્ન થવાથી પ્રભુ દ્વારકા જવાની પરવાનગી લઈ રથમાં બિરાજે છે. તે 7મા શ્લોક સુધી આપણે જોયું. હવે 8મો શ્લોક. ભક્તોનું કાર્ય આવી પડે ત્યારે ભગવાન પોતાના આરંભેલા કાર્યનો પણ ત્યાગ કરે છે એમ જણાવવા તે સમયે તેમણે ઉત્તરાને જોઈ એમ નીચેના શ્લોકથી કહે છે. એટલે અહીંયા જે આરંભેલું કાર્ય છે તો એ અહીંયા ઉપર જે 7મા શ્લોકમાં કહ્યું છે કે પ્રભુ રથમાં બિરાજ્યા હતા અને દ્વારકા જવા નીકળી જ રહ્યા હતા. તો હવે એમને એ જવાનું પણ ત્યાગ કર્યો અને પોતે ઉત્તરાને એમણે આવતા જોઈ એમ અહીંયા નીચેના શ્લોકથી કહે છે. ઉપલેભે અભિધાવંતીમ ઉત્તરામ ભય વિવલામ પાહી પાહી મહાયોગીન દેવ દેવ જગતપતે ના અન્યમ ત્વદ અભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ. શ્લોકાર્થ. ભયથી મુંજાયેલી ઉત્તરાને સામે દોડી આવતી જોઈ, હે મોટા યોગી, દેવોના દેવ, હે જગતના પતિ, રક્ષણ કરો, રક્ષણ કરો. આપ સિવાય બીજા કોઈ જેઓમાં પરસ્પર મૃત્યુ છે તેમને હું અભય જોતી નથી. સુબોધનીજી. કારણ કે તે ઉત્તરા ભક્ત હતી તેથી જ તેને બ્રહ્માસ્ત્રનું પ્રથમ દર્શન થયું. આના માટે ભાગવતાર્થમાં આવે છે 24મા પાના ઉપર. એમાં આપણે જોયું હતું પહેલા જે ઉત્તરાનો આવ્યું છે કે ભક્ત હતી તેના માટે હું લઉં છું કે પરીક્ષિતનું ઉત્તરાના ગર્ભમાં રક્ષણ કરી 24મા પાના ઉપર લાસ્ટ પેરાગ્રાફમાં છે બંધ પડવા ન દીધો હતો. એટલે કે જે વંશ છે કુરુઓનો એને બંધ પડવા ન દીધો. કારણ કે ઉત્તરા ભગવાનની પરમ ભક્ત હોય આદિ ભૌતિક સરસાઈવાળી સર્વથી શ્રેષ્ઠ હતી. તેથી જ તે ભગવાનને શરણે આવેલી. એટલે જે અહીંયા આ 8મા શ્લોકનો જે વિષય છે તો જે પાહી પાહી મહાયોગીન કરીને જે ઉત્તરા શરણે આવે છે એ વાત અહીંયા આવી રહી છે. અને અહીંયા જે કહ્યું કે તેથી જ તેને બ્રહ્માસ્ત્રનું પ્રથમ દર્શન થયું. તો એ જે દર્શન થયું એનો જે 24મા પાના ઉપર ભાગવતાર્થમાં ઉપરનો પેરાગ્રાફ આજે અત્યારે વાંચ્યું એનાથી ઉપરના પેરાગ્રાફમાં છે કે બ્રહ્માસ્ત્ર 2 પ્રકારના છે, વાળી ન શકાય અને વાળી શકાય તેવા. પહેલા વાળી શકાય તેવું બ્રહ્માસ્ત્ર અશ્વત્થામાએ યોજેલું. તેથી ભગવાને તેને વાળવા અર્જુનને કહેલું. એ આપણે 7મા અધ્યાયમાં જોયું. અને તેથી અર્જુનને ગર્વ થયો કારણ કે તે વાળી શક્યા અર્જુન, એટલે અર્જુનને ગર્વ થયો. તે ગર્વ ન રહે તે માટે વાળી ન શકાય તેવું. એટલે જે વાળી શકાય એવું હતું તે આધ્યાત્મિક હતું અને આ જે વાળી ન શકાય તેવું જે બ્રહ્માસ્ત્ર છે તે આધિદૈવિક છે. તો હવે જે
બ્રહ્માસ્ત્ર યોજવામાં આવ્યું છે તે આધિદૈવિક બ્રહ્માસ્ત્ર છે. તે યોજવા ભગવાને અશ્વત્થામાને પ્રેરણા કરેલી. પોતાનું મૃત્યુ થાય તેમ હોય તેવા પ્રસંગે પણ વાળી ન શકાય તેવું બ્રહ્માસ્ત્ર યોજવું ન જોઈએ. એનું સામર્થ્ય શાસ્ત્રથી અને દેવથી પ્રાપ્ત થયેલું હોય છે. એટલે આ વાળી ન શકાય એવું જે છે એ આધિદૈવિક છે, એટલે એનું સામર્થ્ય પણ મંત્રોથી અને દેવથી બંનેથી પ્રાપ્ત થયેલું હોય છે અને માટે એનું તેજ અધિક હોય છે. અને જ્યારે અશ્વત્થામાને કાંઈ ઉપાય ન રહ્યો અને મણી જવાથી તે મરેલા જેવો થઈ ગયો, ત્યારે તેણે પિતા પાસેથી ઘણા પૂજનથી પ્રાપ્ત કરેલ આ બ્રહ્માસ્ત્રને યોજ્યું. એટલે અહીંયા જે ઘણા પૂજન લખ્યું છે, એટલે બ્રહ્માજીની પણ એમને તપસ્યા કરી અને પિતાની પણ એમને પૂજન અથવા પિતાથી પણ આજ્ઞા લઈને એમને પિતાના અંડરમાં એમને આ પૂજન કરીને આ બ્રહ્માસ્ત્ર પ્રાપ્ત કર્યું હતું એવું અહીં કહી રહ્યા છે. તો આ જે બીજું જે બ્રહ્માસ્ત્ર આવ્યું તેનું દર્શન ઉત્તરાએ કર્યું તે અહીંયા સુબોધનીજીમાં કહી રહ્યા છે. લોઢાના બાણ સાથેના સંબંધવાળું મુખ્ય જ અસ્ત્ર ઉત્તરા તરફ જતું હતું. ત્યાર પછી તેમાંથી નીકળેલા 5 બાણો પાંડવો તરફ ગયા, કારણ કે વંશના મૂળનો છેદ કરવા અધિક ક્રિયા કરેલી. એટલે અહીંયા હવે જે બ્રહ્માસ્ત્ર આવ્યું છે એની સાથે સાથે બીજા 5 બાણો પણ આવ્યા છે. તો જે મુખ્ય બ્રહ્માસ્ત્ર છે તે ઉત્તરા તરફ ગયું અને એમાંથી જે 5 બાણો નીકળેલા તે પાંડવો તરફ ગયા, કારણ કે અહીંયા એવું કહી રહ્યા છે કે વંશનો મૂળનો કમ્પ્લીટ છેદ કરવો હતો, એટલે અધિક ક્રિયા કરેલી. એટલે 5 પાંડવોના માટે પણ બાણો આવ્યા અને બ્રહ્માસ્ત્રથી ઉત્તરાના ગર્ભમાં જે પાંડવોનું બીજ હતું તેનો પણ છેદ ઉડાડવા માટે આ બ્રહ્માસ્ત્ર યોજવામાં આવેલું. એટલે અહીંયા અધિક ક્રિયા એ રીતે 2 રીતે જે બ્રહ્માસ્ત્ર છોડ્યું છે બંને કાર્ય કરશે, એટલે અહીંયા અધિક ક્રિયા કહેલી છે. કેમ કે તેણે એમ ઈચ્છેલું છે કે કૌરવ વિનાની પેઠે પાંડવો વિનાનું પણ હું જગત કરીશ. એટલે અશ્વત્થામાના મનમાં એમ હતું કે જેમ કૌરવો બધા વીરગતિને પામ્યા છે એવી રીતે પાંડવોને પણ હું જગત વિનાનું કરીશ. ઉત્તરા સામો મુખ દોડી આવતી હતી અને ભયથી મૂંઝાયેલી હોય વસ્ત્ર વગેરેમાં સાવધાન ન હતી. એટલે અહીંયા જે સામો મુખ કહ્યું છે તો આપણે જે આગળ 7મા અધ્યાયમાં જોયું તો અશ્વત્થામાની પાછળ જ્યારે અર્જુન પડ્યા ત્યારે એ પ્રભુથી વિમુખ થઈને દોડી રહ્યો હતો. જ્યારે અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે ઉત્તરા પરમ ભક્ત છે અને એ પ્રભુની સામે મુખ કરીને દોડી આવતી હતી. અને કારણ કે એ બ્રહ્માસ્ત્રને જોયું હતું અને બ્રહ્માસ્ત્ર નીકળી ગયું હતું એટલા માટે એ ઉતાવળમાં હતી, એટલે ભયથી મૂંઝાયેલી હતી, માટે વસ્ત્ર વગેરેમાં સાવધાન ન હતી. પ્રારંભ કર્યા વિના આવતા જ રક્ષણ કરો એમ વચન કહેલ હોવાથી તેણે કહ્યું વગેરે કહેલું નથી. એટલે જેવી અહીંયા પ્રભુના સન્મુખ ઉત્તરા આવ્યા એવું તરત જ રક્ષણ કરો એમ કહ્યું. અને અહીં શ્લોકમાં પણ ઉત્તરાએ કહ્યું કે એવું કશું અહીંયા એમ ઉત્તરાનું વચન છે એવું અહીંયા કહેલું નથી. એટલે અહીં કોઈ પણ અભિવાદન કે કશું કર્યા વગર સીધું જ રક્ષણ કરો એમ જ ઉત્તરા કહે છે. રક્ષણ કરો શબ્દોથી ભયથી મૂંઝાયેલીનું તેનું વાક્ય કહેલું છે. કાયા અને વાણીથી એક અર્થ જણાવવા માટે શબ્દથી રક્ષણ કરોનું કર્મ કહેલું નથી. એટલે અહીં જે એની વાણી એટલે શબ્દથી જે રક્ષણ કરો એમ કહ્યું છે તો માત્ર શબ્દથી કહ્યું છે એવું નહીં, એનું કાયા પણ રક્ષણ માટે પોતાની કાયાને પણ બતાવી રહી છે કે મારું રક્ષણ કરો. એવી રીતે કાયા અને વાણી બંનેનું એક વાક્યતા અહીંયા બતાવી રહ્યા છે. એટલે માત્ર વાણીથી જ કહી રહ્યા હોય એવું નથી, પરંતુ પોતાને દેખાડતા રક્ષણ કરો એટલે પોતાનું કાયા બતાવીને કહી રહ્યા છે કે મારું રક્ષણ કરો, મારા દેહનું રક્ષણ કરો એમ કહેવાયું. એના માટે 1 નંબરની ફૂટનોટ છે કે જેમ બંધ કરો એમ કહે ત્યારે દ્વાર બંધ કરવાનું અભિનયથી જણાય છે તેમ અહીં જાણ્યું. એટલે જેમ કોઈને બંધ કરવાનું કે કંઈ પણ કહીએ તો આપણે એની સાથે સાથે ઘણીવાર હાથથી કે ઈશારો કરતા હોઈએ છીએ, એવી રીતે અહીં કહી રહ્યા છે કે ઉત્તરાએ વાણીથી પણ કહ્યું અને હાથથી પણ ઈશારો કર્યો. ભગવાનની શક્તિ અને રક્ષણનો પ્રકાર જણાવતી હોય તેમ હે મોટા યોગી એવું સંબોધન કરેલું છે. એટલે અહીંયા જે હે મોટા યોગી મહાયોગી દેવદેવ જગતપતે
એ જે ઉત્તરાજીએ સ્તુતિ કરી છે તે એનું અહીંયા હવે કહી રહ્યા છે કે ભગવાનની શક્તિ અને રક્ષણનો પ્રકાર, એટલે પ્રભુ જ આ કરવા શક્તિમાન છે અને પ્રભુ કેવી રીતે રક્ષણ કરે એ અહીંયા જણાવતી હોય એમ હે મોટા યોગી, જે મહાયોગીન કહ્યું છે તો એ અહીંયા એવું સંબોધન કરેલ છે. હે દેવોના દેવ સંબોધનથી એમ કહેલ છે કે ભગવાન સર્વરૂપ હોવાથી તેમને બાણનો પણ પક્ષપાત હોવા છતાં હમણાં દેવોનું હિત કરનારા હોવાથી તે બાણનું વારણ કરવું જોઈએ. એટલે પ્રભુ તો બધાના સર્વરૂપ છે અને દેવોના દેવ એટલે બધાના સર્વરૂપ હોવાથી એમ કે બાણનો પણ પક્ષપાત, એટલે બાણ છોડનાર અને બાણ બંનેનો એ પક્ષપાત કરી શકે એમ છે, કારણ કે પ્રભુ સમ છે બધાના માટે. તો પણ હમણાં પ્રભુ જે અવતાર લીધો છે તો એ દેવોનું હિત કરનારા હોવાથી, એટલે અત્યારે જે પ્રભુનું કાર્ય છે તે અસુરોનો વધ કરવો અને દેવોનું હિત કરવું, તો એટલા માટે એમને બાણનું પણ વારણ કરવું જોઈએ. અને રાજા વિનાના રાજ્યમાં રક્ષણ કરનાર ન હોવાથી અને સર્વનું રક્ષણ થાય તે માટે ગર્ભનું રક્ષણ કરવું જોઈએ. તેથી હે જગતના પતિ એવું સંબોધન કરેલું છે. એટલે અહીંયા જે જગતપતે ત્રીજું જે સંબોધન કર્યું છે તો એના માટે કહે છે કે આજે 5 બાણો જે 5 પાંડવો તરફ જઈ રહ્યા છે, તો જો એ રાજા વિનાનું રાજ્ય થઈ જશે તો પછી કોઈ રક્ષણ કરનાર નહીં રહ્યા રાજ્યમાં, કારણ કે બધા જ વીરગતિને પામ્યા છે. અને પછી સર્વનું રક્ષણ થાય, એટલે પોતાનું, પ્રજાનું અને બધાનું જ રક્ષણ થાય તે, અને ગર્ભનું પણ રક્ષણ થાય. એટલા માટે એ જગતપતિ એવું સંબોધન પ્રભુના માટે કરેલ છે. હવે અહીંયા શંકા કરે છે કે તારા સસરા વગેરે હોવા છતાં મારી જ કેમ પ્રાર્થના કરે છે. એટલે આગળ આપણે જોયું કે અર્જુને બ્રહ્માસ્ત્રને વાળ્યું છે, તો હવે એવી શંકા કરી રહ્યા છે કે અર્જુન આ બીજું બ્રહ્માસ્ત્ર પણ વાળી શકે છે. એટલે અર્જુન એ ઉત્તરાના સસરા છે, એટલે એવું કહે છે કે તારા સસરા વગેરે હોવા છતાં મારી જ કેમ પ્રાર્થના કરે છે, એટલે પ્રભુની કેમ પ્રાર્થના કરે છે એવો પ્રશ્ન થાય. તેથી આપ સિવાય હું અભય જોતી નથી. એટલે જે ના અન્યમ ત્વદ અભયમ પશ્યે, એ જે મૂળમાં કહ્યું છે એ અહીં કહી રહ્યા છે, એને સમજાવે છે કે જગતમાં આપ સિવાય કોઈને અભયમ એટલે કે ભય રહિત જોતી નથી, કારણ કે મૃત્યુથી ઘેરાયેલ છે. એટલે જગતમાં જે કોઈ પણ છે એ બધા જ મૃત્યુને અધીન છે, કાલને અધીન છે અને મૃત્યુને અધીન છે. એટલે જે કોઈ પણ છે એ બધા જ ભય સાથે છે, એટલે ભય રહિત કોઈ પણ નથી. ભય રહિત હોય તે શરણ કરવા યોગ્ય છે. એટલે પ્રભુ એક જ જે છે એ ભય રહિત છે અને માટે એ જ શરણ કરવા યોગ્ય છે. એટલે સસરાનું શા માટે નથી કરતા, કારણ કે એ અર્જુન પણ મૃત્યુથી ઘેરાયેલ છે, એટલે કહે છે કે આપ જ શરણ કરવા યોગ્ય છો. વળી સરખા સ્વભાવ અને વ્યસનવાળાઓમાં મૈત્રીની જરૂર છે, ત્યાં પરસ્પર ઘાત કરવા પણ ઘણું આશ્ચર્યકારક છે. તેથી જણાય છે કે સર્વમાં રહેલ કોઈક મરાવે છે, તેથી તેઓને શરણ જવાથી પ્રયોજન સરતું નથી, એમ જેઓમાં પરસ્પર મૃત્યુ છે શબ્દોથી કહેલું છે. એટલે અહીંયા જે કૌરવો અને પાંડવો છે એ લોકો ભાઈઓ હતા અને એ લોકો સરખા સ્વભાવવાળા, એટલે રાજાના પુત્રો હતા અને સરખા વ્યસનવાળા, એટલે જે બંનેની સુવિધાઓ અને બધું સરખું જ ઉપલબ્ધ થયેલું અને સરખાની મૈત્રી હોય છે. તો અહીં એ વાત કરી રહ્યા છે કે સરખા સ્વભાવ અને વ્યસનવાળાઓમાં મૈત્રી નોર્મલી હોય છે, તો ત્યાં પરસ્પર ઘાત કરવા પણ, એટલે એ બે વચ્ચે યુદ્ધ થયું એ ઘણું આશ્ચર્યકારક છે. તેથી જણાય છે કે સર્વમાં રહેલ કોઈક મરાવે છે. એટલે આ જોઈને એવું નક્કી થાય છે કે સર્વની અંદર કોઈ રહેલું છે કે જે મરાવે છે. આ વાક્ય કેવી રીતે લેવું એ મને બહુ સમજાતું નથી. તેથી તેઓને શરણ જવાથી પ્રયોજન સરતું નથી. એટલે આ ઉત્તરાએ જે ભગવાનનું શરણ લીધું અને અર્જુનનું શરણ ન લીધું, તો એનું કારણ બતાવ્યું કે એની અંદર બધાની અંદર કંઈક એવું છે કે જેના કારણે એ મૃત્યુને અધીન રહે છે, માટે એ લોકોનું કોઈનું શરણ લેવાનું પ્રયોજન સરતું નથી. અને એમ જેઓમાં પરસ્પર મૃત્યુ છે, જે યત્ર મૃત્યુ પરસ્પરમ એ જે કહ્યું છે, તો એના માટે આ સમજાવ્યું. તેથી શરણ કરવા યોગ્ય આપ જ છો એવું તાત્પર્ય છે.
એટલે પ્રભુનું જ શરણ શા માટે જે શંકા કરી હતી તો આના કારણે કહે છે કે તેથી આપ જ શરણ કરવા યોગ્ય છો. અહીંયા આ શ્લોક સંપન્ન થયો છે. અહીંયા જે કહ્યું ને કે સર્વમાં રહેલ કોઈક મરાવે છે એ મને થોડું બરાબર સમજાયું નહીં છે. કોઈને સમાધાન વિચારવું હોય. અહીંયા એવું સમજાય છે કે જે કહ્યું ઉપર કે જગતમાં આપ સિવાય કોઈને અભય એટલે કે ભય રહી જોતી નથી, કારણ કે મૃત્યુથી ઘેરાયેલું છે. એટલે અહીંયા જે સરખા સ્વભાવ વાળા છે, વ્યસન વાળા હોય છે, એમાં મૈત્રી હોય છે, પણ ત્યાં પણ એ મૈત્રીનો જ્યાં સ્વભાવ છે ને ત્યાં પણ પરસ્પર ઘાત કરવા પણ ઘણું આશ્ચર્યકારક છે. એટલે કે એ લોકોમાં સર્વમાં પણ કંઈક મરાવે છે, ભય છે કાં તો મૃત્યુ છે, કંઈક પણ એ બીજાને પણ પરસ્પર મરાવી રહ્યા છે. એટલે એમને શરણ જવાનું યોગ્ય નથી, કોઈ પ્રયોજન નથી. તો એ ભય અને મૃત્યુ જ એને એકબીજાને પણ મરાવે છે એવું કંઈક સમજાય છે. હા જયજે, દંડવત પ્રણામ જયજે. એટલે અહીંયા મને એવું લાગે છે કે સર્વમાં કોઈક રહેલ કોઈક મરાવે છે, એટલે અવિદ્યા. સર્વમાં ભગવાન સિવાય તો આ જગતમાં સર્વત્ર જે જીવ ચૈતન્ય છે બધે અવિદ્યા તો ભગવાને સરખી રીતે લગાડેલી છે. તો એ અવિદ્યા કોઈ કર્મ કરાવે છે અને કર્મને કારણે જન્મ મરણ થાય છે. તો સર્વમાં આ સમાન રૂપથી આ તો છે જ. જે આ યોની છે, જે યોનિઓને જે પ્રાપ્ત કરી છે, જે જન્મ મરણને પ્રાપ્ત કરે છે એવી યોનિઓ. એટલે ઉત્તરા એમ કે છે કે આ સમાન વ્યસન વાળા જે પાંડવો કૌરવો છે મતલબ તો સમાન જ છે, રાજાના પુત્રો છે. તો એ લોકોમાં તો મૈત્રી હોવી જોઈએ, પણ તો પણ પરસ્પર આટલું ઘોર યુદ્ધ થયું એનો મતલબ એ છે કે આ લોકો પર કોઈ પર ભરોસો કરવા જેવો નથી. તો એટલે તું તારા સસરા અર્જુનના શરણમાં કેમ ના ગઈ? તો એ પણ કોઈક રીતે તો મૃત્યુથી ઘેરાયેલા જ છે, કહેવાનો મતલબ એ છે. તો એટલે હું એ બધાના શરણમાં ના ગઈને આપના શરણમાં આવી. મને એવું લાગે છે. જે દંડવત પ્રણામ. આખરે તો ભગવાનના શરણે ગઈ છે અને એના સંદર્ભમાં આ વાત કહ્યું ને કે યુધિષ્ઠિર વગેરેના શરણે ન જઈને ભગવાનના શરણે કેમ ગઈ? તો ઉત્તરાની પ્રતીતિ એવી છે કે આ પરસ્પર કૌરવ પાંડવોનું યુદ્ધ થઈને પણ કૌરવોનો વધ કરાવ્યો છે. એ સમાનશીલ વ્યસન હોવા છતાં પણ તો એના કરતા કારયિતા ભગવાન જ છે. તો ભગવાનને બધાનું મૂળ કારણ જાણીને ઉત્તરા ભગવાનના શરણે ગઈ છે. કોઈક મરાવે છે ત્યાં ભગવાન. જયજી, મને એ કેવું હતું સર્વમાં રહે કોઈક મરાવે છે એટલે ઉત્તરા સમજી ગયા છે કે આ મારનાર કોઈક બીજું જ છે. બાકી તો બધા ભય અને મૃત્યુમાં બધાને સમાન છે. ભય બધાને છે, મૃત્યુ પણ છે બધાને સમાન. તો કોને શરણે જવું? ઉત્તરાને સમજ પડી છે કે સર્વમાં રહેલ કોઈક મરાવે છે, આપ જ છો જન્મ મૃત્યુ ને કરનારા. બસ આટલું કહેવું હતું. સરદા પ્રણામ. પરસ્પર કહ્યું એટલે મને જેવું ઉપરથી જે ચોથી લાઈનમાં આવે છે ને જે કાયા અને વાણીથી એક અર્થ જણાવવા માટે શબ્દથી રક્ષણ કરો નું કર્મ કહેલું નથી. આગળનું સમજાણું જે આ પણ સમજાણું કે કાયા અને વાણીથી એક અર્થ જણાવવા માટે આ પદ પ્રયોગ નથી કરેલો. કરો સમાધાન. હા જી. એટલે અહીંયા કાયા અને વાણીથી એક અર્થ જણાવવા માટે શબ્દથી રક્ષણ કરોનું કર્મ કહેલું નથી. એટલે માત્ર શબ્દથી જ રક્ષણ કરો એમ નથી કહેલું, પણ એમને કાયા અને વાણી બંનેથી એક જ અર્થ જણાવવા માટે
પોતાની કાયા પણ પછી જે બતાવ્યું ને કે પરંતુ પોતાને દેખાડતા રક્ષણ કરો એમ કહેલ હોવાથી મારા દેહનું રક્ષણ કરો, એટલે વાણીથી પણ કહ્યું અને કાયાથી પણ બતાવ્યું, એમ બંનેનું એક વાક્યતા છે, બંનેથી એક જ અર્થ જણાવી રહ્યા છે. માત્ર શબ્દથી રક્ષણ કરો એવું એક જ કહેવાનું કર્મ જ નથી કર્યો, એવું મને સમજાયું છે. એવું લાગે કે આના માટે નથી કર્યું પણ પોતાના દેહને બચાડવા માટે એવું કીધું છે, તો એ નહીં સમજાણું. મામ પાહી એમ એવી રીતે નથી કહ્યું, ખાલી પાહી એટલું જ કહ્યું. તો રક્ષણ કરો, પાહી એટલે રક્ષણ કરો, એનું કર્મ નથી કહ્યું, એટલે કોનું રક્ષણ કરો એમ નથી કહ્યું, પરંતુ પોતાને દેખાડતા રક્ષણ કરો એમ કહેલ હોવાથી મારા દેહનું રક્ષણ કરો એમ કહેવાય. જી જી. જે પછી એ જ પેરેગ્રાફમાં નીચેથી જે ત્રીજી ચોથી લાઈન આવે છે ને કે ભગવાન સર્વરૂપ હોવાથી તેમને બાણનો પણ પક્ષપાત હોવા છતાં હમણાં અને દેવોનું હિત કરનારા હોવાથી તેમને આ વરણ કરવું જોઈએ. આ નહીં સમજાનું છે કે એ દેવોના દેવ સંબોધનથી એમ કહેલ છે કે ભગવાન સર્વરૂપ હોવાથી તેમણે બાણનો પક્ષપાત હોવા છતાં ન હોવા છતાં એને પક્ષપાત તો ન કરવો જોઈએ, પણ હમણાં દેવોનો હિત કરનારા છે એટલે એમને કરવું જોઈએ એવું આવું. હા, કરો સમાધાન. હા જી. એટલે દેવોના દેવ સંબોધન કર્યું એટલે બ્રહ્માજી જે બ્રહ્માસ્ત્ર છે એના જે દેવ છે એ બ્રહ્માજી છે, પણ ભગવાન તો છે એ દેવોના પણ દેવ છે, એટલે અને ભગવાન સર્વરૂપ પણ છે. તો એના માટે કહી રહ્યા છે કે તેમને બાણનો પણ પક્ષપાત હોવા છતાં, એટલે બ્રહ્માજી પણ દેવ છે અને એટલા માટે પણ બાણનો પણ એમને પક્ષપાત હોઈ શકે કારણ કે એ દેવોના દેવ છે, પણ હમણાં તો દેવોનું હિત કરનારા હોવાથી તે બાણનું વારણ કરવું જોઈએ. એટલે હમણાં અત્યારે પૃથ્વી ઉપર જે પ્રભુએ અવતાર લીધો છે તો દેવોનો હિત જ કરી રહ્યા છે, પણ આ અસુરે એ જે યોજ્યું છે બ્રહ્માસ્ત્ર, તો એના કારણે એ કહી રહ્યા છે કે હમણાં તો એ બાણનું વારણ કરવું જોઈએ, ભલે એ બ્રહ્માસ્ત્ર જ છે. આવું મને સમજાય છે. કે બાણોનો પણ પક્ષપાત હોવા છતાં એ પક્ષપાત બાણોમાં હોઈ શકે એટલે એમને કરવું જોઈએ એવું. આદિદૈવિક બ્રહ્માસ્ત્ર છે ને, તેમાં દેવનું સામર્થ્ય છે. હા, મને આ એમને કોઈ પણ શાસ્ત્ર તો કોઈ જુદી વસ્તુ હતી, તો એમાં ભગવાન કંઈક હસ્તક્ષેપ કરે, પરંતુ દેવ શક્તિ જેમ આના પહેલા આવ્યું કાલનું, ભગવાનનો ભક્ત છે તો કોઈ વખતે ભગવાન એના ભક્તનું કાર્ય કોઈ ચાલુ રહ્યું હોય તો એમાં પોતે હસ્તક્ષેપ કરતા નથી. એવી રીતે અહીંયા પણ આ પ્રસંગમાં પણ શું થયું છે, સર્વાત્મકત્વે ભગવાન સર્વાત્મા છે, શરપક્ષપાતેપી એટલે તે અર્થમાં જેવી રીતે ઉત્તરાનો ગર્ભ એમાં પણ ભગવાન છે, તો તે રૂપ પણ ભગવાન છે, છોડવામાં આવેલું જે અસ્ત્ર છે તદરૂપ પણ ભગવાન જ છે. તેથી શરપક્ષપાતેપી સાંપ્રતમ દેવહિત કર્તૃત્વેન, અશ્વત્થામાં દૈત્યાંશ છે, પાંડવો દેવાંશ છે, એટલે ભગવાન દેવના હિતકર્તા તરીકે અત્યારે ભાગ ભજવી રહ્યા છે, ત્યારે તન્નિરાકરણમ યુક્તમ, એટલે ઉત્તરા ભગવાનને એમ કહી રહે છે કે ભલે આપ એમ માનતા હો કે આ અસ્ત્ર છે એ પણ આપ જ છો તે રૂપમાં, પણ આપ દેવ છો, એને કારણે આપે મારા ગર્ભની રક્ષા કરવી જોઈએ. હા સ્પષ્ટ. હમણાં દેવોનું હિત કરે જે આવ્યું, તો એવું બી એનો મતલબ કે ક્યારેક પ્રભુ એવું બી કરે કે જયારે દેવોનું હિત ન કરે એટલે અસુરોનું હિત કરે, કારણ કે એમાં હમણાં આવ્યું છે ને, એટલે હમણાં આના પહેલા એ જ વસ્તુ આવી ને, પાંડવોને યુદ્ધ થવા દીધું ને આટલું બધું સંહાર થયો, આટલો વનવાસ થયો, બધું રાજ્ય ખૂંચવાઈ ગયું એમનું,
તે વખતે ભગવાને તટસ્થતા બતાવી ને. અત્યારે પણ ભગવાન એવી તટસ્થતા જો બતાવી દે, તમારા કર્મ છે તમે જાણો. જી જી થઈ ગયું મારું. થઈ ગયું. દંડવત પ્રણામ. પ્રણામ છે. હા જે પ્રણામ છે. જે મને અહીંયા પહેલા પેરેગ્રાફમાં નીચેથી બીજી લાઈન છે ને, એમાં એવું કહ્યું કે અને રાજા વિનાના રાજ્યમાં રક્ષણ કરનાર ન હોવાથી. તો રાજા તો યુધિષ્ઠિર તરીકે અત્યારે વિદ્યમાન છે, અને નીચે પાછું એવું વચન છે કે તારા સસરા વગેરે હોવા છતાં મારી જ કેમ પ્રાર્થના કરે છે. તો આ રાજા વિનાનાથી શું લેવાનું એ નહીં જરા સ્પષ્ટ થયું. પ્રણામ છે. અહીંયા એવું મને સમજાય છે કે ભવિષ્યમાં જો આ પ્રભુ આ બાણોનું અને બ્રહ્માસ્ત્રનું વારણ નહીં કરે તો આ 5 બાણો જે પાછળ પાછળ આવી રહ્યા છે બ્રહ્માસ્ત્રની, તો એનાથી આ 5 પાંડવો વિંધાશે અને તો પછી એ રાજા વિનાનું રાજ્ય થઈ જશે. એવું ભવિષ્યના પહેલાના ઉપરથી એ રક્ષણ કરવાનું કહી રહ્યા છે, એટલે ભવિષ્યના પહેલાથી કહી રહ્યા હોય એવું મને સમજાય છે. ભવિષ્ય કરતા અત્યારની સ્થિતિ એવી છે એમ સમજવું જોઈએ. કેમ કે અત્યારે તો લડાઈ ચાલી રહી છે, એટલે કોઈ રાજા છે જ નહીં. તો તે સ્થિતિમાં રાજાધિરાજ ભગવાન જ છે, તો એમણે જ રક્ષણ કરવું જોઈએ. હા જી જી હા થઈ સ્પષ્ટ. પ્રણામ જી. જે એટલે અહીંયા એવું કહ્યું કે બાણનો પણ પક્ષપાત, એટલે જે એ બાણ અધિદૈવિક હતું એટલે એનો પક્ષપાત થયો કે ભગવાન સર્વરૂપ છે તો એ શું કહેવાય છે કે પરીક્ષિત રૂપ પણ છે અને આ બાણ રૂપ પણ છે, એટલે આ રીતે લખેલું છે. આપણે શું સમજવાનું છે? એમને બાણનો પણ પક્ષપાત હોવા છતાં. ખરો સમાધાન. હાજી, એટલે આ જે બાણ આવી રહ્યું છે ને બ્રહ્માસ્ત્ર જે છોડ્યું છે ને એ લોઢાના બાણ સાથેના સંબંધ વાળું મુખ્ય અસ્ત્ર છે. તો એ જે બાણ છે એ બ્રહ્માસ્ત્ર છે, એટલે બ્રહ્માજીની સાથે એનો સંબંધ છે. એટલે એવું કહી રહ્યા છે કે બ્રહ્માજીનું આ બ્રહ્માસ્ત્ર છે એટલે કદાચ આપને પક્ષપાત હોય એ બાણ માટે, એના માટે પક્ષપાતની વાત થઈ રહ્યા હોય એવું લાગે છે. અને કારણ કે છોડેલું છે અશ્વત્થામા, અને અશ્વત્થામા ભલે બ્રાહ્મણ છે પણ એમનામાં દૈત્યનો અંશ છે. એટલે અહીં કહી રહ્યા છે કે હમણાં દેવોનું હિત કરનારા હોવાથી તે બાણનું વારણ કરવું જોઈએ. એટલે અત્યારે આપે જે અવતાર લીધો છે તો એ આપે દેવોનું કાર્ય કરવા માટે લીધો છે, તો આપે એ બાણનું વારણ કરવું જોઈએ. એવી રીતે એ બાણનું પક્ષપાતની વાત લાગે છે મને. ના તો પછી એ તો જે પણ આ સર્વરૂપ, પછી સર્વરૂપમાં જે એમ ના કહ્યું કે જેમ પરીક્ષિત રૂપ જે છે ઉત્તરાના ગર્ભ રૂપે જેમ ભગવાન છે, પરીક્ષિત રૂપે જેમ ભગવાન છે, એમ બાણ રૂપે પણ ભગવાન છે. તો જેમ એટલે બંને બાજુ સરખો ન્યાય થવો જોઈએ. ઉત્તરા એવું કહેવા માંગે છે કે બંને બાજુ સરખો ન્યાય થવો જોઈએ, પણ તમે હમણાં દેવોનું હિત કરવા વાળા છો એટલે તમે બાણનું વારણ કરો દેવોનું હિત કરવા માટે. ભલે તમારો ન્યાય બંને બાજુ સરખો હોવો જોઈએ, એ અસ્ત્ર પ્રતિ પણ અને પરીક્ષિત પ્રતિ પણ બંને બાજુ સરખો ન્યાય હોવો જોઈએ, છતાં પણ હમણાં તમે દેવોનો પક્ષપાત કરીને બાણનું વારણ કરો. તો એટલે સર્વરૂપનો અર્થ એવું લેવાનો છે ને કે બ્રહ્માસ્ત્ર રૂપ પણ ભગવાન છે અને પરીક્ષિત રૂપ પણ ભગવાન છે, કે પછી એ બ્રહ્માસ્ત્ર અધિદૈવિક છે એટલે એમ એ કયા અર્થમાં આપણે લેવાનું? સર્વરૂપપણું સામાન્ય અંશમાં લેવાનું કે વિશેષ અંશમાં લેવાનું એમ હું પૂછું છું. ના, સર્વરૂપપણામાં એ દૈત્યના માટે પણ સમ છે અને દેવો માટે પણ સમ છે. એવી રીતે સર્વરૂપપણું, અને એમને બી સચ્ચિદાત્મક એવી રીતે તો છે જ સર્વરૂપ, એટલે બાણ સ્વરૂપ પણ છે જ પ્રભુ. પણ અત્યારે અહીંયા સર્વરૂપ કયું છે એ મને એવું સમજાય છે કે દૈત્ય રૂપ અને દાનવો માટે અને દૈત્યો માટે બંનેના માટે સમરૂપ છે પ્રભુ, કારણ કે પ્રભુ સર્વરૂપ છે. આમ બરાબર છે. આ જે બાણ છે એ અનિવાર્ય પ્રકારનો છે.
એટલે પાહી પાહી કરે તો એને ઉત્તર આપતો ભગવાન એમ કહે છે કે આ તો અનિવાર્ય પ્રકારનું છે, તો એ તો મેં મારી સિસ્ટમમાં એને એ રીતે જ બનાવેલું છે, તો હું એને ન કરી શકું, કેમ કે મારું છે એવું કરેલું છે. એ લક્ષ્યભેદ કરે છે. તો ઉત્તરા એમ કહે છે કે આપ દેવદેવ છો, એવું હોય તો પણ અત્યારે આપ દેવના પક્ષપાતી તરીકે પ્રકટ થયા છો, તો આપે અનિવાર્ય હોય તો પણ એનું આપણે નિવારણ કરવું જોઈએ. એટલે પછી હવે ભગવાન બંને રીતે કરી દેશે, બાણને એનું કાર્ય પણ કરવા દેશે અને પરીક્ષિતને મરવા પણ નહીં દે. છેલ્લી લાઈન છે, ઉત્તરા સામુમુખ રાખી દોડી આવતી હતી. સામુમુખ રાખી દોડી આવતી હતી કારણ કે ભગવાન તો હવે જઈ રહ્યા છે, દ્વારકા તરફ જઈ રહ્યા છે. સામુમુખ રાખીને કેવી રીતે સમજાવી કરો? એ સામુમુખ રાખીને એટલે પ્રભુથી વિમુખ થઈને નહીં, પણ પ્રભુની શરણાગતિ સ્વીકારીને એ રીતે સામુમુખ. અને પ્રભુ રથમાં બિરાજ્યા જ હતા અને એ દોડીને આવી છે, એટલે પ્રભુ એને જોઈ, એટલે પ્રભુ એની સન્મુખ સામે જ રથમાં બિરાજ્યા હશે, પરંતુ સામેની સાઈડ જ હશે કે જેથી એ જોઈ શક્યા. એટલે એવી રીતે બંને રીતે સામુમુખ, કે પ્રભુથી એ વિમુખ નથી, શરણાગતિ પણ છે અને પ્રભુ એને જોઈ એટલે અને તરત રથમાંથી નીચે પણ ઉતર્યા છે, એટલે બંને રીતે સન્મુખ મોડું કરીને દોડી આવી હતી એવું સમજાય છે. હા જી. હવે 9મો શ્લોક. નીચેના શ્લોકથી થયેલું કાર્ય કહે છે. અભિદ્રવતી મામ ઈશ સરહ તપ્ત આયસો વિભો કામમ દહતુ મામ નાથ મા મે ગર્ભો નિપાત્યતામ. હે ઈશ્વર, હે વ્યાપક, તપેલા લોઢાવાળું બાણ મારી તરફ દોડી આવે છે. હે નાથ, મને તે ખુશીથી બાળો, મારા ગર્ભને ન પાડો. એટલે આપણને આગળના શ્લોકમાં આ વિવેચન આવ્યું છે, પણ શ્લોકમાં મુખ્યત્વે એ ખાલી ઉત્તરાએ એવું જ કહેલું છે કે રક્ષણ કરો, રક્ષણ કરો, અને આપ સિવાય બીજા કોઈ જેઓમાં પરસ્પર મૃત્યુ છે તેમને હું અભય જોતી નથી. એટલે હવે આ શ્લોક 9મા શ્લોકમાં જેનેથી રક્ષણ કરવાનું છે તે અહીં 9મા શ્લોકમાં કહી રહ્યા છે કે હવે સુબોધિનીજી કે સામો ઉપાય કરવામાં હે ઈશ્વર એવું અને બાણના મૂળનું જ્ઞાન હોવા સંબંધમાં હે વ્યાપક એવા બે સંબોધન કરેલા છે. એટલે જે ઈશ અને વિભો જે બે સંબોધન કર્યા છે, તો સામાય ઉપાય કરવામાં હે ઈશ્વર, એટલે ઈશ એટલે નિયમન કરનાર, એટલે એવી રીતે એ ઈશ્વર કહ્યું છે. તો એ સામો ઉપાય પ્રભુ કરી શકે છે, નિયમન કરી શકે છે. અને બાણના મૂળનું જ્ઞાન એટલે વિભો જે કહ્યું છે વ્યાપક, તો ક્યાંથી એ બાણ આવ્યું છે તો એ પ્રભુને એનું જ્ઞાન છે, માટે પ્રભુને હે વ્યાપક એવી રીતે સ્તુતિ કરી છે. એવા બે સંબોધન કરેલા છે. મૃત્યુ અટકાવી શકાય તેવું નથી એવા મત પ્રમાણે તે મૃત્યુ મને ભલે બાળો, મારો ગર્ભ ન પાડો, યોગના બલથી ગર્ભનું પાલન કરો. એટલે અહીં ઉત્તરાને પણ એવો ખ્યાલ આવી ગયો કે આ બ્રહ્માસ્ત્ર છે એ આધિદૈવિક છે અને એ પાછું વળી શકે એવું નથી. એટલે અહીં કહી રહ્યા છે કે મૃત્યુ અટકાવી શકાય તેવું નથી એવા મત પ્રમાણે. એટલે એવું જો હોય તો પછી એ મૃત્યુ મને ભલે બાળો, એટલે આ જે બ્રહ્માસ્ત્ર છે એ મને ભલે બાળે પણ મારા ગર્ભ ન પાડો, યોગના બલથી આપ ગર્ભનું પાલન કરો. જે ઉપર મહાયોગીન એમને જે કહ્યું હતું એના સંદર્ભમાં જ કહી રહ્યા છે કે યોગના બલથી આપ ગર્ભનું પાલન કરો. આથી એમ જણાવેલું છે કે ભક્તની રક્ષા એટલે ગર્ભસ્થ પરીક્ષિતની રક્ષા મુખ્ય છે, મારી રક્ષા મુખ્ય નથી. એટલે આ એમની ટોટલ શરણાગતિ છે અને એમાં બી એ પરીક્ષિતની જ રક્ષા મુખ્ય કહી રહ્યા છે અને પોતાની રક્ષા એમને મુખ્ય નથી. આ શ્લોક અહીં સંપન્ન થયો છે. જી જી. હવે આગળ સૂત કહે છે,
ઉપધાર્ય વચઃ તસ્યા ભગવાન ભક્તવત્સલઃ અપાંડવમ ઇદમ કર્તુમ દ્રોણેઃ અસ્ત્રમ અબુધયત. તેના વચનનો નિશ્ચય કરીને ભક્તો ઉપર પ્રેમ રાખનાર ભગવાને અને પાંડવ રહિત કરવા માટે દ્રોણીનું અસ્ત્ર તેને જાણ્યું. હવે જ્યારે ઉત્તરાએ એમને જે 9મા શ્લોકમાં આપણે જોયું કે ઉત્તરાએ એમને કહ્યું, તો હવે અહીં પ્રભુ પણ એ નિશ્ચય કરી રહ્યા છે કે આ અસ્ત્ર આવી રહ્યું છે અને એને કોણે છોડ્યું છે એ પણ હવે પ્રભુ, કારણ કે આગળ જે એમને સંબોધન કર્યું કે વ્યાપક વિભુ છે, તો અહીંયા એ પ્રમાણે એ કહી રહ્યા છે કે પ્રભુને એ પણ જ્ઞાન થયું કે આ કોણે છોડ્યું છે. હવે એ સુબોધનીજી, તપેલા લોઢાવાળું બાણ ખરેખર આવેલ છે એવા તેના વચનનો ઉપધાર્ય એટલે કે નિશ્ચય કરીને જાણ્યો. નિશ્ચય થવાનું કારણ ભગવાન શબ્દથી કહેલું છે. એટલે અહીં જે ઉત્તરાએ જે વચન કર્યા તો એ પ્રભુએ પણ એનો નિશ્ચય કર્યો કે બાણ આવી રહ્યું છે, તો અહીં એનું કારણ કહી રહ્યા છે કે ભગવાન શબ્દથી કહેલું છે. તો અહીં મને એવું સમજાય છે કે ભગવાન એટલે ષડગુણથી સંપન્ન છે અને એના કારણે એ સર્વજ્ઞતા અથવા જ્ઞાન ગુણના લીધે એમને સર્વજ્ઞતાના લીધે એમને એ ખ્યાલ આવી ગયો કે ઉત્તરાનું જે વચન છે એ એમને નિશ્ચય થયો કે આ આવી રહ્યું છે. નિવારણ કરવાનું કારણ ભક્તો ઉપર પ્રેમ રાખનાર શબ્દથી કહેલું છે. એટલે જે ઉત્તરાએ જે એમને કહ્યું હતું કે આ સામો ઉપાય કરવાનું, તો હવે એ જે નિવારણ કરવાનું છે તો ભક્તવત્સલ જે મૂળમાં કહ્યું છે કે ભગવાન ભક્તવત્સલઃ, તો ભક્તવત્સલ છે એટલે એનું હવે સામો ઉપાય પ્રભુ કરશે. ઉત્તરાર્ધથી અપમાન કરાયેલા અશ્વત્થામાએ તેમ કરેલ હોવાનું કહેલ છે. એટલે ઉત્તરાએ જે પૂછ્યું હતું કે આ કોણે બાણ નાખ્યું છે અને બાણના મૂળનું જ્ઞાન એને ન હતું, તો અહીં એ કહી રહ્યા છે કે ભગવાનને જાણ્યું કે આ બાણ અપમાન કરાયેલા અશ્વત્થામાએ મોકલ્યું હોય એવું કહેલ છે. આને પાંડવ રહિત કરવા માટે દ્રોણથી જન્મેલાનું અસ્ત્ર હોવાનું જાણ્યું. એટલે આને એટલે મને બંને રીતે સમજાય છે કે એક પૃથ્વીને પણ પાંડવ રહિત કરવી છે અને ઉત્તરાના ગર્ભ બંનેના માટે કહ્યું હોય એના માટે અહીં આને લખ્યું છે. એટલે આને પાંડવ રહિત કરવા માટે દ્રોણથી જન્મેલા એટલે કે દ્રોણી એટલે અશ્વત્થામાનું અસ્ત્ર હોવાનું જાણ્યું એવો અર્થ છે. અથવા આ બ્રહ્માસ્ત્રનું જે અસ્ત્રત્વમ પ્રયોગ થવાના ગુણવાળું, એટલે એ જે બ્રહ્માસ્ત્ર છોડ્યું છે તો એ પોતાનું કાર્ય કરીને જ એ લીન થશે. એટલે એ કહે છે કે એ અસ્ત્રત્વમ પ્રયોગ થવાના ગુણવાળું તે પાંડવ રહિત કરવા માટે હતું. એમ બંને પ્રકારે પાંડવોનો નાશ કરવા માટે અસ્ત્રનો પ્રયોગ કરેલો છે એમ જાણ્યું એવો અર્થ છે. એટલે આ દ્રોણે એને મોકલ્યું છે અને બ્રહ્માસ્ત્રમાં જે એને પર્પઝ છે, હેતુ છે, તો એ પણ એ પાંડવો રહિત કરવાનો જ છે. એટલે અહીંયા કહી રહ્યો છે કે બંને પ્રકારે, અહીંયા એવું કહ્યું છે કે બંને પ્રકારે પાંડવોનો નાશ કરવા માટે અસ્ત્રનો પ્રયોગ કરેલો છે એમ જાણ્યું એવો અર્થ છે. આ શ્લોક અહીંયા સંપન્ન થયો છે. પણ આ જે બંને પ્રકારે કહ્યું છે ને પાંડવોનો નાશ, તો એમાં બંને પ્રકારે એટલે કેવી રીતે લેવાનું? કારણ કે આ અસ્ત્રની સાથે એને જોડવાનું કે ઉત્તરાનો ગર્ભ અને પાંડવો પોતે એવી રીતે બંને પ્રકારે, એ મને હજુ ક્લિયર નથી થયું. કોઈને કહેવું હોય કઈ? એવું લાગે છે એમાં કે પાંડવો એટલે પાંચ બાણ પણ છોડ્યા છે અને બ્રહ્માસ્ત્ર પણ છોડ્યું છે. એટલે બ્રહ્માસ્ત્ર છોડ્યાથી જે ઉત્તરાના ગર્ભમાં જે પરીક્ષિત છે એનો પણ નાશ થશે અને 5 જે બાણ છોડ્યા છે એનો પણ નાશ. એટલે બધી રીતે પાંડવોનો નાશ. એટલા માટે આ અસ્ત્રનો પ્રયોગ કરેલો છે એમ અહીંયા કહેતા હોય એવું લાગે છે. એટલે આ પ્રકારે પાંડવોનો નાશ એટલે બંને પ્રકારે એટલે આ લેવાશે જે છે ઉત્તરાનો ગર્ભ અને પાંડવો. એટલે કન્ફ્યુઝન મને એ હતું
કે અહીંયા જે કહ્યું છે ને કે દ્રોણથી જન્મેલાનું અસ્ત્ર હોવાનું જાણ્યું એવો અર્થ છે, અને પછી એવું પણ કહ્યું કે આ બ્રહ્માસ્ત્રનું જે અસ્ત્રત્વમ એટલે પ્રયોગ થવાના ગુણવાળું હોવું તે પણ પાંડવ રહિત કરવા માટેનું હતું. તો એ અસ્ત્ર માટે કહી રહ્યા છે એ થોડું મને હજુ આમાં ક્લિયર નથી. જે આ મને પણ આ બંને પ્રકારમાં હજુ એ કન્ફ્યુઝન છે. એટલે બ્રહ્માસ્ત્ર છોડ્યું છે, બ્રહ્માસ્ત્ર છોડ્યું છે તો આ બંને પ્રકારે પાંડવોનો નાશ થઈ જશે એમ અહીંયા કહેવાય એવું માંગે છે. એટલા માટે એમને આ અસ્ત્રનો પ્રયોગ કર્યો છે, કારણ કે પાછું વાળી શકાય એવું છે નહીં, એટલે એનો નાશ કરીને જ છોડશે. એટલે એટલા માટે પાંડવ જે આગળ કે કૌરવ વિનાની પેટે પાંડવો વિનાનું પણ જગત કરીશ એવું અશ્વત્થામાએ જે કહ્યું છે ને એનાથી એવું સમજાય છે કે દરેક પ્રકારે પાંડવોનો નાશ, એટલે વંશ પણ નહીં બચી જાય, કોઈ નહીં બચી જાય એવી રીતે નાશ કરી છે એવું અહીંયા અસ્ત્રનો પ્રયોગ કરેલો છે. એવી રીતે એટલા માટે હા જે મને અહીંયા આગળ એવું સમજાય છે કે આ જે બેલાબેન કહે છે ને એ મને થોડુંક એવું લાગે છે બરાબર છે કે આને પાંડવ રહિત કરવા માટે દ્રોણથી જન્મેલાનું અસ્ત્ર હોવાનું જાણ્યું. એટલે દ્રોણથી જન્મેલા એટલે અશ્વત્થામાનું અસ્ત્ર છે, એટલે એક તે એ અશ્વત્થામાપણું છે એનામાં, એટલે કે પાંડવોના શત્રુપણું છે એવો અર્થ છે. અથવા આ બ્રહ્માસ્ત્રનું જે અસ્ત્રત્વ છે તો એટલે કે એનું જે અસ્ત્રપણું છે એ પણ એ રૂપથી પણ એ પાંડવોના નાશ કરવા વાળું છે, અને અશ્વત્થામાના રૂપથી પણ એ પાંડવોનો નાશ કરવા વાળું છે. એ પ્રકારે એને બંને પ્રકારે પાંડવોનો નાશ કરવા વાળું છે. મને એવું લાગે છે જે અશ્વત્થામા રૂપથી અને અસ્ત્રના રૂપથી બંને રૂપથી એ પાંડવોનો નાશ કરવા વાળું છે. મને એવું લાગે. દંડવત પ્રણામ જે મૂળ સમસ્યા અહીંયા કેવલ અન્વયની છે. તમે કઈ રીતે શ્લોકનો અન્વય કરો તે પ્રમાણે એનો અર્થ થઈ શકે, અને જેટલા પ્રકારે શક્ય છે એને અહીંયા શ્રી મહાપ્રભુજી સમજાવી રહ્યા છે. અપાંડવમ ઇદમ કર્તુમ દ્રૌણેર અસ્ત્રમ અબુધ્યત. ઇદમ અપાંડવમ કર્તુમ. ઇદમ પદથી જગત કહો, જેમ તમે હમણાં આ બે અર્થો વિચાર્યા કે ઇદમ અપાંડવમ, ઇદમ એટલે આ જગતને પાંડવ રહિત કરવા માટે. દ્રોણેહે અસ્ત્રમ અબુધ્યત. અશ્વત્થામાનું આ ફેંકેલું છે એવું ભગવાને જાણ્યું. તો જગતને પાંડવ રહિત કરવા માટે છોડેલું આ અસ્ત્ર છે એવું ભગવાને જાણ્યું. એક અર્થ છે. બીજું, ઇદમ દ્રોણેહે અસ્ત્રમ અબુધ્યત. પાંડવ રહિત કરવા માટે આ અશ્વત્થામાનું અસ્ત્ર છે એવું જાણ્યું. તો આ જગતને પાંડવ રહિત કરવું એવો એક અન્વય છે, અને આ અશ્વત્થામાનું છોડેલું અસ્ત્ર છે આ બીજો અન્વય છે. તો એ બંને રીતે આનો અર્થ સમજી શકાય છે. ચીજે છે. અને જે ઉપર જે ભગવાન શબ્દ કહ્યું ને, તો એ મેં તો ષડગુણથી સંપન્ન અને સર્વજ્ઞ જ્ઞાન રૂપ એવું મેં સમજાવ્યું, પણ મને હજુ એ બરાબર છે કે નહીં એ નથી ખબર. એ મને થોડું સમજવું હતું. વિચારી જુઓ જેમને કંઈક એવું હોય આમાં. એટલે આ અસ્ત્ર અશ્વત્થામાનું છે, અથવા અશ્વત્થામાએ જગતને પાંડવ રહિત કરવા માટે છોડેલું અસ્ત્ર છે, આવો નિશ્ચય ભગવાનને થયો. આવો નિશ્ચય થયો શ્રી કૃષ્ણને થયો, કેમ કે શ્રી કૃષ્ણ ભગવાન છે, ભગવાન બધું જાણે છે. હા જી જી. આગળ કરું છે. બેલાબેન આ તમે જે શ્લોકાર્થ કર્યો ને એમાં
શું તમે કર્યું કે તેના વચનનો નિશ્ચય કરીને ભક્તો ઉપર પ્રેમ નાખનાર ભગવાને અને પાંડવ રહિત કરવા માટે દ્રોણીનું અસ્ત્ર તેને જાણ્યું. તો અનેની જગ્યાએ તમે શું કરાયું અહીંયા આગળ? ભગવાને અનેની જગ્યાએ શું વાંચ્યું તમે? મારે સુધારવું છે એટલા માટે પૂછ્યું. એ નીચે જે આવ્યું ને આને પાંડવ રહિત કરવા માટે, તો આને માટે મેં એવું કહ્યું હતું કે આને એટલે પૃથ્વીને એટલે જગતને, એવું મેં નીચે વાંચ્યું હતું. અહીંયા તો મેં કઈ સુધારીને વાંચ્યું મને ધ્યાન નથી. આને છે ત્યાં કરી દો ને, એને ફરીથી તેને આને હા, કેમ કે પાછળ તેને એમ પણ તેને જાણ્યું એમ પણ કરેલું છે એટલે મેં પૂછ્યું. જે દંડવત પ્રણામ. જે આને પાંડવ રહિત કરવા માટે દ્રોણીનું અસ્ત્ર તેને જાણ્યું. તેને એટલે અસ્વસ્થામાં. તેને એટલે શું લઈશું પછી? જે અસ્ત્રને જાણ્યું, દ્રોણીનું અસ્ત્ર તેને જાણ્યું. તેના માટે તો અહીંયા કોઈ શબ્દ નથી. પાંડવ રહિત કરવા માટે દ્રોણીનું અસ્ત્ર જાણ્યું, તેને હટાવી દો. ભગવાન માટે તો આપ એવો કુંતાજીનો તો પ્રસંગ નથી, ભગવાને જાણ્યું. કારણ કે તેને શબ્દ આવ્યો એટલે મને એવું લાગ્યું કે તેજથી કુંતાજી, કારણ કે એ જાણી જ ગયા હતા પહેલેથી કે આ બ્રહ્માસ્ત્ર આગે જયું છે, પણ જે નિશ્ચય કર્યો એ ભગવાને કર્યો અને એમણે જાણ્યું. હા, કરું આગળ જઈશું. હા. તે જ સમયે બીજી પણ આપત્તિ આવી એમ નીચેના શ્લોકથી કહે છે. તર્હેવ ચ મુનિશ્રેષ્ઠ પાંડવાહ પંચસાયકાન આત્મનો અભિમુખાન દીપ્તાન આલક્ષ્ય અસ્ત્રાણી ઉપપાદદુહુ. અને હે ઉત્તમ મુનિ, તે જ સમયે 5 પાંડવોએ 5 પ્રકાશતા બાણોને પોતાની તરફ આવતા જોઈને અસ્ત્રો ઉપાડ્યા. એટલે અહીંયા જે ઉત્તરાજીએ જોયું હતું ને તે જ વસ્તુ હવે અહીંયા કહી રહ્યા છે કે એમને જે કહ્યું કે આપ સર્વનું રક્ષણ કરો અને જે કહી રહ્યા છે, તો એ હવે અહીંયા કહી રહ્યા છે કે તે જ સમયે બીજી પણ આપત્તિ આવી. એટલે આગળ બ્રહ્માસ્ત્ર હતું અને એની જોડે જોડે 5 બાણો પણ આવ્યા, તો એ આપત્તિ પાંડવો તરફ આવી એવું કહી રહ્યા છે. અને એને જોઈને આ લોકોએ પોતાના અસ્ત્રો ઉપાડ્યા. તર્હિવ એવ ચ, અને તે જ સમયે, એ 3 અવયવનો સમૂહ ઘણું આશ્ચર્ય જણાવનારો છે. જે મૂળમાં તર્હિ એવ ચ જે કહ્યું છે, તો એ જ સમયે અથવા એ જ વખતે તો બ્રહ્માસ્ત્રની તરફ બધાનું ધ્યાન હતું અને એ જ વખતે આ પણ આવ્યા 5 બાણો. એટલે એ 5 બાણોને જોઈને કહે છે કે એ ઘણું આશ્ચર્ય જણાવનારો છે. હે ઉત્તમ મુનિ, એ જે મુનિ શ્રેષ્ઠ કહ્યું છે એ કહી રહ્યા છે, એ સંબોધન વિશ્વાસને લીધે સંમતિના પ્રયોજનથી કરેલું છે. એટલે સૌનકજી કહી રહ્યા છે, સૂતજી કહી રહ્યા છે સૌનક મુનિને, તો એ આવું પણ થાય એટલે આવું બ્રહ્માસ્ત્રની સાથે સાથે આવા 5 બાણો પણ છોડેલા છે, તો એ વિશ્વાસના માટે એમને આ સંબોધન કરેલું છે. પંચ એટલે 5 શબ્દનો બંને બાજુ સંબંધ છે. એટલે પાંડવો સાથે પણ સંબંધ છે અને સાયકાન એટલે તીરો બાણો સાથે પણ એનો સંબંધ છે. તેમ હોવાથી એમ કહેવાયું કે એક બાણ એક પાંડવના સ્થાને આવ્યું. આ લક્ષ્ય એટલે જોઈને, અથવા દ્રોણીનું બાણ છે, અહીંયા દ્રોણ લખ્યું છે પણ દ્રોણીનું બાણ છે એમ જાણીને અસ્ત્રો ઉપાડ્યા. એટલે પરલોકમાં શુદ્ધિ થાય તે માટે અથવા સામો ઉપાય કરવા માટે ઉપાડ્યા. એમાં પહેલા 1 નંબરની ફૂટનોટ છે કે સામા થઈ યુદ્ધમાં મરવાથી ઉત્તમ ગતિ થાય તે માટે. એટલે જે પરલોકની શુદ્ધિ બતાવી છે તો વીરગતિને પ્રાપ્તિ થાય એટલા માટે અહીં કહી રહ્યા છે કે સામા થઈ યુદ્ધમાં મરવાથી ઉત્તમ ગતિ થાય તે માટે. અને પાછું ન વળે તેવું બ્રહ્માસ્ત્ર હોવાનું જાણતા હોય તો તે માટે શસ્ત્રો ઉપાડે.
તેવું ન જાણતા હોય તો સામનો કરવા અસ્ત્રો ઉપાડે. આ મને બહુ બરાબર સમજાતી નથી લાઈન કે શું કહી રહ્યા છે. પાછું ન વળે તેવું બ્રહ્માસ્ત્ર હોવાનું જાણતા હોય, એટલે આ પાછું ન વળે એવું જ બ્રહ્માસ્ત્ર છે, તો એવું જો જાણતા હોય તો તે માટે શસ્ત્રો ઉપાડે. એટલે એમને એ ખ્યાલ ન હોય, એટલે આ બ્રહ્માસ્ત્ર છે એવું એ જો જાણતા હોત તો એ શસ્ત્રો ઉપાડત, અને ન જાણતા હોત તો સામનો કરવા અસ્ત્રો ઉપાડત. એટલે ભાલો તીર ફેંકીને એ બ્રહ્માસ્ત્રને દૂર કરત. પણ આને કેવી રીતે સમજવાનું એ મને હજુ સમજાતું નથી કે આ કહ્યું તો છે, પણ તે માટે અથવા સામો ઉપાય કરવા માટે ઉપાડ્યા. અસ્ત્રો એટલે બ્રહ્માસ્ત્ર વગેરે. અહીંયા જે અસ્ત્રો ઉપાડ્યા તો એના માટે બી કહી રહ્યા છે કે બ્રહ્માસ્ત્ર વગેરે કહી રહ્યા છે. એટલે પાંડવો અસ્ત્રો ઉપાડે એટલે કે એ પણ સામું બ્રહ્માસ્ત્ર કરે એવું સમજાય છે. જે પણ આ મને ફૂટનોટમાં જે પાછળની લાઈન છે ને એ મને હજુ સમજાતી નથી કે કેવી રીતે શસ્ત્રો ઉપાડે અથવા અસ્ત્રો ઉપાડે, એનું સમજાયું નહીં. હવે નાનો ભાઈને ક્યારેક મળીશું તો પૂછશું. એક તો અહીંયા શાસ્ત્રો ઉપાડે એવું લખ્યું છે, તમારામાં શાસ્ત્ર, એટલે એ તો સુધારી લેજો, તમે તો સુધારેલું જ વાંચી રહ્યા છો. શસ્ત્રો ઉપાડે, ન જાણતા હોય તો અસ્ત્રો ઉપાડે. આ દ્રોણીનું બાણ છે એમ જાણીને અસ્ત્રો ઉપાડ્યા, એટલે પરલોકમાં શુદ્ધિ થાય તે માટે અથવા સામો ઉપાય કરવા માટે ઉપાડે. અસ્ત્રો એટલે બ્રહ્માસ્ત્ર વગેરે જે પણ હોય ઉપાડ્યા એમણે અસ્ત્ર. તો અસ્ત્રનો જે આના પહેલા નજીકમાં જ બનેલી ઘટના છે, તો ત્યાં બ્રહ્માસ્ત્રથી બ્રહ્માસ્ત્રનું વારણ થયું. અને હવે જે આ ફરીથી આવ્યું છે એના સંબંધમાં કે જો આ પ્રતિકાર્ય હોય તો તેના માટે શસ્ત્રો ઉપાડે એવું જો જાણતા હોય તો. ન જાણતા હોય તો સામનો કરવા અસ્ત્રો ઉપાડે. એટલે આ પ્રતિકાર્ય છે તો એનો મતલબ હવે મૃત્યુ નિશ્ચિત છે. તો તે સ્થિતિમાં અસ્ત્ર ન ઉપાડીને શસ્ત્ર ઉપાડે. કેમ કે આ પ્રતિકાર્ય છે તો એના સામો બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કરવા છતાં પણ કંઈ વળવાનું નથી. તો બ્રહ્માસ્ત્રના પ્રયોગથી પોતે નિશસ્ત્ર રહે, અને તે દરમિયાન જો પેલું અશ્વત્થામાનું બ્રહ્માસ્ત્ર આવીને જો એનો વધ કરી દે તો એ નિશસ્ત્ર વધ થાય એમનો, કેમ કે નિહત્થા છે. અને શસ્ત્ર ઉપાડે તો જ્યારે અસ્ત્રનો પ્રહાર થાય ત્યારે એમના હાથમાં પ્રતિકાર માટે કંઈક પણ હથિયાર રહે તો લડતા લડતા વીરગતિને પ્રાપ્ત થયા એવો સેન્સ એનો નીકળે. નાનુભાઈનો એવો અભિપ્રાય હોય એવું લાગે છે. એટલે સામા થઈ યુદ્ધમાં મરવાથી ઉત્તમ ગતિ થાય તે માટે પાછું ન વળે તેવું બ્રહ્માસ્ત્ર હોવાનું જાણતા હોય તો તે માટે શસ્ત્રો ઉપાડે, ન જાણતા હોય તો અસ્ત્રો ઉપાડે. એટલે આ બ્રહ્માસ્ત્ર એ અનિવાર્ય પ્રકારનું બ્રહ્માસ્ત્ર છે, એનું અત્યારે એમને જ્ઞાન નથી, એટલે એમણે અસ્ત્ર જ ઉપાડ્યા. કેમ કે આના પહેલા પણ અશ્વત્થામાએ છોડેલું હતું જ, તો એમને એમ થયું કે આપણે તે જ પ્રકારનું હશે તો અસ્ત્રના બ્રહ્માસ્ત્રથી બ્રહ્માસ્ત્રનું વારણ થઈ જશે. એક પ્રશ્ન છે જે ઘણી બધી જગ્યાએ એવું આવે છે કે હે ઉત્તમ મુનિને એવું સંબોધન કરે છે એમની સંમતિ મેળવવા માટે. આ ભગવત કથા છે તો એમાં આવું કેમ એમની સંમતિ મેળવી કેમ જરૂરી? તો અશ્રદ્ધા તો ન રહેવી જોઈએ ને કે જે કાંઈ ભગવત કથા કહે
તો પછી એટલે સિનિયોરિટી વાઇઝ શૌનકાદી છે એ સૂત કરતા સિનિયર છે, પણ એ તો એમનો વિવેક છે કે દૈન્ય છે એમના ભીતર કે એ અધમ સૂત છે એના પાસે પણ કથા શ્રવણ કરવા માટે તૈયાર થયા છે. તો સૂતજીને પણ એક કોમ્પ્લેક્સ તો અત્યારે પણ કથા કહેતા પણ સતાવતો જ હશે. તો ઘણી વખતે મોટા લોકો આપણે ઉંમરથી નાનાને કંઈ પૂછે તો કેટલો ક્ષોભ કે જવાબ આપતા પણ નાનાના મનમાં થતો હોય કે કહી તો રહ્યા છીએ પણ બરોબર છે કે નહીં. તો વારંવાર એમનું કન્ફર્મેશન લેતા રહે કે બરોબર છે ને બરોબર છે, એવો અભિપ્રાય અહીંયા હોય એવું લાગે છે. જી આ 3 અવયવોનો સમૂહ પહેલી લાઈનમાં છે ને જે એ નહીં સમજાયું બેલાબેન. હા, તર્હી વચઃ. હા, એટલે સંસ્કૃતમાં આ 3 અવ્યય છે, એટલે જેની એટલે વિભક્તિઓ કે એનું કશું કા કહેવાય એને મને બહુ ધ્યાન નથી, પણ આ 3 અવ્યય છે સંસ્કૃતમાં. એના માટે અહીં કહી રહ્યા છે કે તર્હી, એવ અને ચ એ 3 સંસ્કૃતમાં અવ્યય છે, એટલા માટે અહીં 3 અવ્યયોનો સમૂહ એવું કહેલું છે. હા, થયું. હો બેલાબેન, દંડવત પ્રણામ છે. જે પ્રણામ બેલાબેન આ નથી, અસ્ત્રો ઉપાડ્યા એટલે પરલોકમાં શુદ્ધિ થાય. એટલે આ પરલોકમાં શુદ્ધિ એટલે કઈ રીતે? એટલે વીર ગતિ પ્રાપ્ત થાય એ રીતે, એ માટે કીધું છે. એ મને નથી ખ્યાલ. પ્રણામ છે. હા, એટલે અસ્ત્ર ન ઉપાડે અને એમનેમ જો એ બાણથી એમનું મૃત્યુ થાય તો પછી એ વીરગતિને પ્રાપ્ત ન થાય, એટલે એમની પરલોકમાં એમની ગતિ ના થાય. એટલે સ્વર્ગમાં જે કહે છે વીરગતિ પ્રાપ્ત થાય, સ્વર્ગમાં જાય છે, તો એ પરલોકમાં એ રીતે એમનું ન થાય. પણ શસ્ત્ર સામે ઉપાડ્યા અને લડતા લડતા જો એ મરે તો પછી એમની વીરગતિ પ્રાપ્ત થાય, એવી રીતે સમજાય છે. હા જી, થયું. પ્રણામ. હાજી, આ સંબંધમાં ભગવાનનું પણ સામો ઉપાય કરવાનું સામર્થ્ય ન હોવાથી પાંડવોમાં તો તેવું સામર્થ્ય ક્યાંથી જ હોય એમ કહેવા ભગવાને પોતાના ભક્તોની રક્ષા જ કરી અસ્ત્રોનો સામો ઉપાય ન કર્યો એમ નીચેના શ્લોકથી કહે છે. એટલે અહીંયા જે સામો ઉપાય કરવાનું સામર્થ્ય એટલા માટે કારણ કે આ બ્રહ્માસ્ત્ર છે એ અપ્રતિક્રિયા હતું, એના માટે 14મા શ્લોકમાં આવે છે કે 2nd 3rd લાઈનમાં છે કે આ બ્રહ્મશિર બ્રહ્માનું 5મું માથું છે અને તેના 2 ગુણ છે, સદા સફળ છે અને સદા કાર્ય કરે છે. એટલે કે એવો અર્થ છે. અને અપ્રતિક્રિયમ એટલે પ્રતિક્રિયા, સામી ક્રિયા અથવા નિવારણ કરવાની ક્રિયા જેની તેવું, એટલે એની નિવારણ કરવાની કોઈ ક્રિયા થઈ શકતી નથી. એટલે અહીંયા કહી રહ્યા છે કે ભગવાનનું પણ સામો ઉપાય કરવાનું સામર્થ્ય નથી, એટલે આ બ્રહ્માસ્ત્રનું એ નિવારણ કરી શકે તેમ નથી. તો પાંડવોમાં તો એવું સામર્થ્ય ક્યાંથી જ હોય એમ કહેવા, પણ છતાં પણ ભગવાને પોતાના ભક્તોની રક્ષા જ કરી, અસ્ત્રોનો સામો ઉપાય ન કર્યો. એટલે આ આધિદૈવિક છે, એટલે એનું નિવારણ કરવા પણ કદાચ પ્રભુ સમર્થ હોય, કારણ કે પ્રભુનું જ બનાવેલું છે, પણ છતાં પણ એમને એને આધાર આપીને એની સામે ઉપાય ન કર્યો એમ નીચેના શ્લોકથી કહે છે. વ્યસનમ વિક્ષ્ય તત તેષામ અનન્ય વિષય આત્મનામ સુદર્શનેન સ્વ અસ્ત્રેણ સ્વાનામ રક્ષામ વ્યદાત વિભુઃ. જેમના ચિત્તમાં ભગવાન સિવાય બીજો વિષય ન હતો તેઓનું તે દુઃખ જોઈને શક્તિવાળાએ પોતાના અસ્ત્ર સુદર્શનથી પોતાના ભક્તોનું રક્ષણ કર્યું. ન હતો બીજો વિષય ચિત્તમાં જેઓના, તેવા પાંડવો હતા. એટલે આ પાંડવો ભગવાનના ભક્ત હતા અને એમના ચિત્તમાં ભગવાન જ હતા, એટલે બીજા કોઈ વિષયો એમના ચિત્તમાં ન હતા. સ્વભાવથી બધા વિષયો ભલે હોય પરંતુ તેઓના ચિત્તમાં તો ભગવાનના નામરૂપ જ વિષય હતો. એટલે એ લોકો રાજાના પુત્ર હતા અને રાજાઓ પણ હતા, તો એમને સ્વભાવથી એટલે એમને જન્મથી અને પહેલેથી જ એમને બધા વિષયો પ્રાપ્ત થયેલા જ હતા, પરંતુ તો પણ એમના ચિત્તમાં તો ભગવાનના નામરૂપ જ વિષય હતો. તેથી
તેથી તે થઈને આમનું રક્ષણ કરે છે. એના માટે પહેલી ફૂટનોટ આવે છે કે વિષય રૂપથી વિષય રાજ્ય માટે તેઓનું રક્ષણ કર્યું એવો અર્થ છે. એટલે અહીં વિષય રૂપથી એટલે સોરી ભગવાન જ વિષય રૂપ થયા, કારણ કે એમના ચિત્તમાં ભગવાનના નામરૂપ જ વિષય હતો. તો એવા વિષય રૂપ થઈને જ ભગવાને એમનો જે વિષય અથવા એમનું જે ક્ષત્રિય હતા એટલે એ રાજપાટ જ કરતા હતા, તો એમનું જે વિષય રાજ્ય હતો તેનું રક્ષણ, એ રાજ્યના માટે તેઓનું રક્ષણ કર્યું એવો અર્થ છે. એ વાક્ય પ્રમાણે રાજ્ય માટે જ ભગવાને તેઓનું રક્ષણ કર્યું. એટલે એમનો જે વિષય હતો એ જે સ્વભાવથી એમનો જે વિષય હતો તેના માટે ભગવાને એમનું રક્ષણ કર્યું. તે પ્રસંગે સુદર્શન ચક્ર ઉંબાડિયાની પેઠે બાણ અને પાંડવોની વચ્ચે સર્વ તરફ ભમવા લાગ્યું. તેથી તેનાથી તેઓનું રક્ષણ કર્યું. એટલે પ્રભુએ જે બ્રહ્માસ્ત્રનો આદર કર્યો અને આ 5 બાણો જે 5 પાંડવો તરફ આવી રહ્યા હતા, તો એ બાણો અને પાંડવોની વચ્ચે આ સુદર્શન ચક્ર પ્રભુએ એ છોડ્યું. એના કારણે એ સુદર્શન ચક્ર એ 5 પાંડવો અને 5 બાણોની વચ્ચે ઉંબાડિયાની પેઠે એટલે ગોલ ગોલ ફર્યું અને એવી રીતે એમને એનું રક્ષણ, પાંડવોનું રક્ષણ કર્યું. પોતાના ભક્તો શબ્દથી તેઓનું રક્ષણ કરવાનું કારણ અને શક્તિવાળા શબ્દથી તેમ કરવાની શક્તિ કહેલા છે. એટલે અહીંયા જે પોતાના ભક્તો જે કયા છે તથા તેષામ અન્ય વિષય અનન્ય વિષય સ્વઅસ્ત્રીણ સ્વાનામ જે અહીંયા કહ્યું છે પોતાના ભક્તો, તો એમાં એ પોતાનું તેઓનું રક્ષણ કરવાનું કારણ અને શક્તિવાળા એટલે પ્રભુ રક્ષા કરવાની સામર્થ્યવાળા છે, તો એનાથી એમની શક્તિ બતાવી છે. પોતાના અસ્ત્ર એટલે જે સ્વ અસ્ત્રેણ જે કહ્યું છે, તો પોતાના અસ્ત્ર શબ્દથી સુદર્શને બુદ્ધિપૂર્વક રક્ષણ કર્યાનું સૂચવેલું છે. એટલે અહીં જે બુદ્ધિપૂર્વક વર્ડ વાપર્યો છે તેનાથી એવું સમજાય છે કે એમને બ્રહ્માસ્ત્રનું પણ આદર કર્યું છે અને એવી રીતે એમને બેની વચ્ચે આવીને ઉભા રહ્યા છે. એટલે એવી રીતે બુદ્ધિપૂર્વક રક્ષણ કર્યું હોય એવું સમજાય છે. જે આ શ્લોક અહીંયા સંપન્ન થયો. એક મને અહીંયા આ જે વિષય રૂપથી જે કહ્યું છે એ ફૂટનોટમાં, એ હું જે સમજી કે પ્રભુ જ વિષય રૂપ થઈ અને એમનો જે વિષય સ્વાભાવિક વિષય છે રાજ્ય, એના માટે એનું રક્ષણ કર્યું એવો અર્થ મેં જે સમજી છું એ બરાબર છે. અનન્ય વિષયાત્મનામ એટલે જેમના ચિત્તમાં ભગવાન સિવાય બીજો વિષય ન હતો તેવા પાંડવો. એમાં શું સમસ્યા શું છે? અહીંયા ફૂટનોટમાં જે કહ્યું ને કે વિષય રૂપથી વિષય રાજ્ય માટે તેઓનું રક્ષણ કર્યું, તો વિષય રૂપથી મને એવું લાગ્યું કે અહીંયા જે કહ્યું ને કે ભગવાનના નામરૂપ જ વિષય હતો, તો ભગવાન જ વિષય રૂપ થઈ અને એમનો જે વિષય એટલે સ્વાભાવિક વિષય રાજ્ય છે, તો એના માટે એઓનું રક્ષણ કર્યું. તો આ ભગવાન જ વિષય રૂપ એવું લેવાય છે. તેથી તે થઈને આમનું રક્ષણ કરે છે. એટલે આ જે શ્રુતિ વચન છે તદ્ધૈતાન ભૂત્વા અવતિ, તો મૂળમાં તો એ જ આજ્ઞા કરી રહ્યા છે ને કે ન અન્યો વિષય આત્મની યેષામ. પાંડવો કેવા છે કે ભગવાન સિવાય જેમના અંદર બીજો કોઈ વિષય નથી. સ્વભાવેન સર્વે વિષયા ભવંતુ નામ ચિત્તે તુ ભગવદ લક્ષણ એવ વિષય તેષામ અસ્તિ. અતઃ તદ્ધૈતાન ભૂત્વા અવતિ ઇતિ વિષયાર્થમેવ તે રક્ષિતાઃ. ભગવાનને જેમણે વિષય બનાવ્યા હતા તેથી વિષય બનીને જ ભગવાને એમની રક્ષા કરી. હા જી જી. અને આ બુદ્ધિપૂર્વક વિષયાર્થમેવ તે રક્ષિતાઃ. વિષય માટે જ ભગવાને એમની રક્ષા કરી.
હા જી જી, એટલે વિષય રૂપથી અને વિષય માટે બંને અર્થ લેવાશે. બરાબર. હા, અને એક મને આ પૂછવું હતું કે સુદર્શને બુદ્ધિપૂર્વક રક્ષણ કર્યાનું સૂચવેલું છે, તો એ આ બુદ્ધિપૂર્વક એટલે બ્રહ્માસ્ત્રનો આદર કરીને એવું જ સમજાશે તે? સ્વાસ્ત્રેણ એનો અર્થ કર્યો છે. સ્વાસ્ત્ર પદેન બુદ્ધિપૂર્વક રક્ષા કર્ણત્વમ સુદર્શનસ્ય સૂચિતમ. તો સ્વ અસ્ત્ર, પોતાનું અસ્ત્ર. સ્વપદનો પ્રયોગ અહીંયા ન કર્યો હોત તો પણ સુદર્શન ભગવાનનું અસ્ત્ર છે, તો જગ પ્રસિદ્ધ છે. તો સુદર્શનેન સ્વાસ્ત્રેણ એની જગ્યાએ અસ્ત્રેણ, એટલે સુદર્શન રૂપ જે અસ્ત્ર છે એનાથી ભગવાને પ્રિયજનોની રક્ષા કરી, તો પણ એ વાત આવી ગઈ હોત. પણ સુદર્શન જે પોતાનું અસ્ત્ર છે, એમ પોતાનું પદનો અલગથી જે પ્રયોગ કર્યો છે એ બુદ્ધિપૂર્વક રક્ષા કર્ણત્વ, એનો એક વિશેષ ભાવ અહીંયા બતાવ્યો છે. તો ભગવાને એમાં થોડું વિચાર તો કરવું પડે એવું છે. જેમ આપણે અંબરીશના અને દુર્વાસાના પ્રસંગમાં જોઈએ છીએ, તો કેટલાક દુર્વાસાએ જેમ કૃત્યાનો પ્રયોગ કર્યો, તો કૃત્યામાં એ જાતનો વિવેક નથી કે એનો પ્રયોગ કોના ઉપર કરવો કે કોના ઉપર ન કરવો. એવું વિવેક રહિત અસ્ત્ર સુદર્શન નથી. ભગવાનનું અસ્ત્ર હોવાને કારણે એ અસ્ત્રની અંદર એ વિવેક છે કે ક્યાં કોનું કેવી રીતે શું કરવું. તો આ અસ્ત્રની અંદર એટલે સ્માર્ટ ફોન ને અને સાદો ફોન જે છે કે અસ્માર્ટ ફોન, એમાં જે અંતર છે એવું અંતર છે એ આ સ્માર્ટ અસ્ત્ર અને સ્માર્ટ ન હોય એવું અસ્ત્ર એના પ્રકારમાં છે. તો ધારો કે આ આદિદેવિક બ્રહ્માસ્ત્ર છે, એના અંદર એવી અક્કલ નથી કે આ ભગવાનના ભક્ત છે, એના ઉપર મારો પ્રભાવ ન કરવો જોઈએ પ્રકટ. એને તો આ પ્રતિકાર્ય છે તો છોડ્યું, એટલે જ્યાં જશે ત્યાં એનું કાર્ય કરીને આવશે. એવી રીતે સુદર્શન ચક્રના અંદર એ જાતનો અવિવેક નથી, એટલે બુદ્ધિપૂર્વક એવું તાત્પર્ય આમાં જણાય છે કે બુદ્ધિપૂર્વક રક્ષા કર્ણત્વમ સુદર્શનસ્ય સૂચિતમ. અન્યથા એવું થાય કે જેમ આના પહેલા જે બ્રહ્માસ્ત્રના સામે બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો, તો તે વખતે બ્રહ્માસ્ત્રથી બ્રહ્માસ્ત્રનું તેજ શાંત થઈ ગયું અને બંનેનું તેજ અર્જુનની અંદર ભગવાને કહ્યું કે તું સમાવી લે. એનાથી અર્જુનને લાભ પણ થયો. પણ જેમ કોઈ તમે ઈરાક અને અમેરિકાના જે યુદ્ધ થયું તો સદ્દામ હુસેન વખતે, એમાં તમે જો યાદ હોય કોઈને, તો એ લોકો પેટ્રિયટ મિસાઇલ અને સ્કડ મિસાઇલ આ બેનો ઉપયોગ કરતા હતા. અમેરિકા તો બહુ સેફ હતું. અમેરિકા અરબ સાગરની અંદર બહુ દૂર જે એરક્રાફ્ટ કેરિયર હોય એવા મોટા મોટા જહાજોની અંદર ઈરાકની કોઈ પણ મિસાઇલની રેન્જમાં ના આવી શકે એટલા દૂરથી આરામથી બેઠા યુદ્ધ કરતું હતું, જ્યાં સુધી પોતાના સૈનિકો ત્યાં ઉતાર્યા નહીં ત્યાં સુધી. ને એક પછી એક તેલના જે પણ કુવાઓ છે એને ઉપર મિસાઇલથી આગ લગાવતો જતો હતો. એમાં ઇઝરાયલ પાસે જેવી રીતે અત્યારે એ સામર્થ્ય છે કે એમણે ઓલું આયરન ડોમ બનાવ્યું છે અને ત્યાંથી જેટલા મિસાઇલ રોકેટ આવે એને હવામાં જ તોડી દે, એવી વ્યવસ્થા ઇઝરાયલે કરેલી છે. તે વખતે
ઈરાક પાસે એટલી ટેકનોલોજી તો આજે પણ નથી, પણ એવી સુવિધા હતી નહીં, એટલે એ પોતપોતાની રીતથી જે પ્રતિકાર થઈ શકે તે પ્રયાસ કરતા હતા. તો માનો કે કોઈ અમેરિકાની મિસાઇલ ઈરાકના આકાશ પર આવી જાય અને કોઈ એન્ટી મિસાઇલ ડિવાઇસથી એ અમેરિકાની મિસાઇલને ઈરાક તોડે તો બંને મિસાઇલ ટકરાવીને પડે તો ઈરાક ઉપર જ ને. તો જે વિનાશ થાય એવી મિસાઇલને એવી અક્કલ થોડી છે કે હું પડું પણ એવી જ જગ્યાએ કે એવી જગ્યાએ હું મારો લક્ષ્યભેદ કરું કે જેનાથી મારા દેશને કોઈ નુકસાની ન થાય. એવું વિવેક છે એ શાસ્ત્રમાં હોતું નથી. સુદર્શન છે એ એવું અવિવેકી શસ્ત્ર નથી. ડોક્ટર જે રીતે ઓપરેશન કરે એમાં જેટલા અવયવને ચીરફાડ કરવાનું છે તે સિવાયથી એના અતિરિક્ત કોઈ અવયવને હાનિ ન પહોંચે તેવી રીતે કરે, એમ સુદર્શન પણ હવે અત્યારે આ બ્રહ્માસ્ત્રનું નિવારણ પણ કરશે અને રક્ષા પણ કરશે. આ બધાની એમાં જેમની રક્ષા કરવાની છે એમને કોઈ હાનિ નહીં પહોંચે એવી સાવધાનીથી બુદ્ધિપૂર્વક રક્ષા કરશે. એ વાત આગળ પ્રસંગ આવશે એનાથી બહુ વધારે સ્પષ્ટ થશે. આજે થયું કરું આગળ છેલ્લો શ્લોક અમારો છે કરું પહેલી લાઈનમાં લખ્યું છે ને, સ્વભાવથી બધા વિષયો ભલે હોય પરંતુ તેઓના ચિત્તમાં તો ભગવાનના નામરૂપ જ વિષય છે. જરા સમજવું છે, કારણ કે આપણા ચિત્તમાં જે વિષય હોય આપણા સ્વભાવના અનુરૂપ જ હોય એવું માનું છું, પણ એકચ્યુઅલમાં શું હોય છે મને ખ્યાલ નથી. એનાથી આ કંઈક ઊંધું કંઈક લખેલું એવું લાગે છે મને. એટલે મનુષ્ય છે, દેહધારી છે, ક્ષત્રિયો છે, રાજાઓ છે, કાઢી મૂકેલા છે પોતાના અપદસ્થ રાજાઓ છે. તો આ બધાને કારણે જે પણ અવસ્થા છે તેના અનુરૂપ એમને વિષયો તો પ્રાપ્ત છે જ ને. નહીં તો આ યુદ્ધ કરવાની જરૂર શું હતી? જો વિષય ભગવાન જ જો એમના ચિત્તમાં હતા તો રાજ્ય માટે તો યુદ્ધ કર્યું. એ સ્વભાવ તરીકે આપણે રાજપાટ ને એ બધું હા, દેહનો સ્વભાવ છે, વર્ણનું અભિમાન છે, આ બધું છે, એનાથી એમને વિષયો તો પ્રાપ્ત છે. બારમાની ભૂમિકામાં કીધું કે ભગવાનનું પણ સામૂહિક કરવાનું સામર્થ્ય ન હોવાથી પછી ચૌદમાં આગળ એ જ કહી દીધું કે તો પણ વૈષ્ણવ વિદ્ય પ્રાપ્ત શાંત તો અન્ય સામર્થ્યની તિજોરી એ જ અસ્ત્ર પછી આગળ જતા શાંત કર્યું અન્ય જ કરી શકે. બેલાબેન કરશે. હા, એટલે અસ્ત્ર જે બ્રહ્માસ્ત્ર છોડ્યું એની સામે ઉપાય નથી કર્યો. એટલે જેમ આગળનું બ્રહ્માસ્ત્ર આપણે જોયું તો બ્રહ્માસ્ત્રની સામે બ્રહ્માસ્ત્ર છોડીને એને લીન કર્યું, એવી રીતે સામો ઉપાય કર્યો હતો. પણ અહીંયા ભગવાને એવી રીતે એ સામો ઉપાય નથી કર્યો, પરંતુ વૈષ્ણવી તેજથી જ એનું લીન કર્યું છે, જે 14મા શ્લોકમાં આવી રહ્યું છે. એવી રીતે અહીંયા સામો ઉપાય કરવાનો, એટલે અહીંયા જે સામો જે વર્ડ લખ્યું છે ને એનું અહીંયા ખાસ કરીને કહી રહ્યા છે કે એવો સામો ઉપાય કરવાનું સામર્થ્ય નથી, એવું કહી રહ્યા છે. એવું મને સમજાય છે. એટલું કીધું કે ઉપાય કરવાનું સામર્થ્ય ન હોવાથી ભગવાન સામો ઉપાય કરવાનું સામર્થ્ય ન હોવાથી એટલે પ્રશ્ન. હા, એટલે પ્રભુને એ સામર્થ્ય એવી રીતે તો પ્રભુમાં છે, કારણ કે અસ્ત્ર તો એમને જ બનાવેલું છે, પણ અત્યારે એમને એમાં બ્રહ્માજીનું અસ્ત્ર છે એટલે એમને આદર કરવો છે ને, એટલે એમને સામો ઉપાય કરવાનું સામર્થ્ય નથી એવું અહીં કહી રહ્યા હોય એવું મને સમજાય છે. જીજી, આમાં વધારે મને નથી સમજ પડતી. એટલે આ બ્રહ્માસ્ત્ર વાળી ન શકાય તેવું બ્રહ્માસ્ત્ર કહી રહ્યા છે ને, એટલે ભગવાન પણ વાળી ના શકાય એવું જ છે. આ બ્રહ્માસ્ત્ર જ એવું છે કે વાળી શકાય એવું નથી, એટલે અહીંયા એવું કહ્યું કે ભગવાન પણ સામો ઉપાય કરવાનું સામર્થ્ય ન હોય. એટલે સામે
બાળી જ ન શકાય એવું છે તો પછી ભગવાન પણ એવું બનાવે જ છે અસ્ત્ર, તો પછી ભગવાન પણ એવો ઉપાય નથી કરતા અને ભગવાન પછી સુદર્શન ચક્રથી કરે છે. એવી રીતે આપણે સમજી કેવું લાગે છે? રસમથી કર્યું ને તો એટલે ભાગવતામાં એવું આવ્યું ને કે અશ્વત્થામાના જે અર્જુનજીને કરવા થયું હતો, હવે આ બીજામાં એટલા માટે જ આ અશ્વત્થામાને પ્રેરણા કરી કે તું ન વાળી શકાય એવું પાઠ છોડી તો અર્જુનનો ગર્વ પણ જશે કે પ્રભુએ જ આ પ્રેરણા કરી છે. એટલે પ્રભુ તો સામર્થ્ય છે પણ આ લીલા કરવી છે એટલા માટે એવું કહી રહ્યા છે કે આ સંબંધમાં ભગવાન પણ કોઈ સામો ઉપાય નથી કરતા, કારણ કે એમણે પોતાની ઈચ્છાથી જ અશ્વત્થામાને પ્રેરણા કરી કે આ બ્રહ્માસ્ત્ર છોડે તો અર્જુનજીનો ગર્વ થાય, દૂર થાય, કારણ કે એ નહીં વાળી શકે, પ્રભુ પોતે વાળશે. તો એ પણ અહીંયા લઈ શકાય ને. પહેલામાં એ વાત કહી ને કે એ બાણોને પોતાના તરફ આવતા જોયા તો પાંડવોએ પોતાના અસ્ત્રો ઉપાડ્યા. તે પછી ભગવાને સુદર્શનથી પોતાના ભક્તોનું રક્ષણ કર્યું. તો એના જે વચ્ચેની વાત છે એમાં ભગવાને એમને રોક્યા છે કે તમે આ ઉપદ્રવ નહીં કરો. એનું કારણ બ્રેકેટમાં આ બધી વાતો થઈ છે એવું આપણે સમજવું કે ભગવાને એમને એમ કહ્યું કે આ પેલા વાળું બ્રહ્માસ્ત્ર હતું તેવું નથી, આ અનિવાર્ય પ્રકારનું બ્રહ્માસ્ત્ર છે અને અસ્ત્રથી એનું વારણ નહીં થાય, એટલે તમારું આમાં કોઈ ગજુ ચાલે એમ નથી, એવું ભગવાને સમજાવ્યું. આવું કહેવા માટે એટલે ભગવાને પણ નહીં તો એટલે શું કહી રહ્યા છે પૂરી કારિકાને ઉત્થાનિકાને પૂરી રીતે વાંચ કે ભગવાનનું પણ સામો ઉપાય કરવાનું સામર્થ્ય ન હોવાથી પાંડવોમાં તો એવું સામર્થ્ય ક્યાંથી જ હોય એમ કહેવા ભગવાને પોતાના ભક્તોની રક્ષા જ કરી. એટલે એનો મતલબ શું થયો કે વરસાદ આવતો હોય એને રોકવાનું આપણું સામર્થ્ય ન હોય તો આપણે શું કરી શકીએ? છત્રી કે રેનકોટ કે ઘરમાં ઘૂસી શકીએ એટલું તો કરીએ ને. તો એ રક્ષા જ કરી, વરસાદને રોકવાનો પ્રયત્ન નથી કર્યો, એ મતલબ છે. નહીં તો એ પણ થઈ શકે જો તે પ્રકારની વર્ષા હોય તો, એટલે જો એ પ્રકારનું હોત અસ્ત્ર તો ભગવાને આના પહેલા અર્જુનને કહ્યું કે તું સામું અસ્ત્ર ચલાવ, પણ આ એવું નથી. એટલે નાની મોટી વરસાદ હોય તો એવું સંભવ છે કે ભાઈ તમને દેખાય છે કે હવે ત્યાં 5-15 કિલોમીટર છેટે વાદળાઓ બંધાઈ રહ્યા છે અને પવનની દિશા અહીંયા છે, આટલા ક્ષણમાં અહીંયા પહોંચશે. તો તમે ઓલી એવી એરક્રાફ્ટની એન્ટી એરક્રાફ્ટ ગન હોય છે એની અંદર એવા રસાયણ ભરીને અને શેલ વાદળાની અંદર છોડે, ત્યાં ફૂટે અને એ કેમિકલથી ત્યાં જ વરસાદ પડી જાય. એ વાદળા અહીંયા સુધી પહોંચે જ નહીં, એના પહેલા જ વરસી જાય. તો આ પ્રતિકારનો આ પણ એક ઉપાય છે, ક્લાઉડ સીડિંગ જેને કહે છે તે રીતે. તો તમે વરસાદને પણ રોકી શકો, છત્રી પહેરવાની તમને જરૂર નથી. તો ગયા વખતે ચીનની અંદર ઓલિમ્પિક હતી તે વખતે એ લોકોએ આવું કર્યું હતું, કેમ કે ઓલિમ્પિક મોટી ઇવેન્ટ હતી અને એના ઉદઘાટનના દિવસે જ વરસાદની આગાહી આવી ગઈ. તો એમણે આ ઉપાય કર્યો કે ચલો જ્યાંથી પેદા થઈ રહી છે વરસાદ અને જ્યાં પહોંચશે એના 100 કિલોમીટર પહેલા જ એમણે આકાશમાં બમ બમ કરીને ત્યાં વરસાદ પાડી દીધો, એટલે વાદળાઓ ખતમ થઈ ગયા. તો વસ્તુ સંભવ એ પણ છે ને. પણ હવે એ જો તમારું ચોમાસાનો વરસાદ હોય તો સંભવ નથી, કે તે વખતે તો બહુ મોટા પ્રમાણમાં આવી રહ્યું છે, એટલે તમારા કોઈ શસ્ત્ર અસ્ત્ર છે કામ કરે નહીં. પછી તમારે પોતાનો બચાવ પોતાની રીતે જ કરવો પડે. એટલે ભગવાને પ્રતિરક્ષા ન કરીને છત્રી પહેરાવી દીધી છે એવું અહીંયા કર્યું, તાત્પર્ય છે. હા, ઠીક છે. ઉત્તરાના ગર્ભમાં 13મો શ્લોક છે. ઉત્તરાના ગર્ભના સંબંધમાં મુખ્યત્વે જુદા પ્રકારે રક્ષણ કર્યાનું નીચેના શ્લોકથી કહે છે. અંતઃસ્થ સર્વભૂતાનામ આત્મા યોગેશ્વરો હરિઃ સ્વમાયયા વૃણોદ ગર્ભમ વૈરાટ્યાઃ કુરુતંતવે.
સર્વ પ્રાણીઓની અંદર રહેલા સર્વ પ્રાણીઓના આત્મા યોગેશ્વર હરિએ કુરુઓની પરંપરા ચાલુ રહે તે માટે વિરાટની પુત્રીના ગર્ભને પોતાની માયાથી ઢાંકી દીધું. હવે એનું સુબોધનીજી, ગર્ભમાં પ્રવેશ કરેલો પદાર્થ ગર્ભ એટલે ઉત્તરાના ગર્ભમાં પરીક્ષિતનો ગર્ભ હતો. તેનું રક્ષણ કરવા હે ઔષધિ આનું રક્ષણ કર, એની પેઠે માયાથી ગર્ભના શરીરને ઢાંકી દીધું. એટલે જેમ ઔષધિ આપણા શરીરને નિરોગી કરે છે એવી જ રીતે ભગવાને માયાથી એ પરીક્ષિતના ગર્ભને ઢાંકી દીધું. તે વિષયમાં બહાર રહેલાથી ઢાંકવાનું સંભવે નહીં. તે માટે ભગવાને 4 પ્રકારની માયાનો સદા સંબંધ હોવાનું જણાવનારા 4 વિશેષણ ભગવાનને 4 પ્રકારની માયાનો સદાનો સંબંધ હોવાનું જણાવનારા 4 વિશેષણો કહેલા છે. એટલે અહીંયા જે ભગવાને ગર્ભને ઢાંકી દીધું તો એ બહારથી જે પ્રભુએ ઢાંક્યું છે તો એ કેવી રીતે સંભવ છે? તો એના માટે અહીં કહી રહ્યા છે કે પ્રભુના માટે 4 પ્રકારના ભગવાનનો 4 પ્રકારની માયાનો સદા સંબંધ છે અને એ 4 વિશેષણોથી અહીં કહેલું છે. પહેલું જે વિશેષણ અહીંયા કહ્યું છે કે સર્વ પ્રાણીઓની અંદર રહેલા અંતઃસ્થ, તો એ પહેલા અહીંયા સમજાવી રહ્યા છે કે અંદર રહેલા વિશેષણથી એમ કહેલું છે કે સુવર્ણ તેના તેજની પેઠે ગર્ભની અંદર જ રહેલા ભગવાન તેનું રક્ષણ કરે છે. સર્વ પ્રાણીઓની અંદર તે રહેલા છે. એટલે અહીં એવું સમજાય છે કે સુવર્ણ તેના તેજની પેઠે એટલે ચૈતન્ય જે આખા શરીરમાં આપણું પ્રસરી રહ્યું છે તો એ એના માટે કહે છે કે અંદર રહેલા એટલે ચૈતન્ય રૂપથી જે પ્રભુ અંદર રહેલા છે તો એ ગર્ભની અંદર જ રહેલા ભગવાન તેનું રક્ષણ કરે છે. એટલે સુવર્ણ અને તેના તેજની પેઠે પ્રભુ એ ગર્ભની અંદર રહેલા છે એટલે ગર્ભરૂપથી છે. પછી બીજી રીતે પણ કહે છે કે વળી સર્વ પ્રાણીઓના આત્મા શબ્દથી એમ કહે છે કે અન્યનું રક્ષણ અન્ય દ્વારા સંપૂર્ણ પ્રકારે સંભવતું ન હોવાથી ભગવાને ગર્ભરૂપ થઈ તેનું રક્ષણ કર્યું. એટલે અહીં એવું સમજાય છે કે પ્રભુ એક ચૈતન્ય રૂપથી એટલે જેમ સૂર્ય અને સૂર્યનો પ્રકાશ હોય તો પ્રકાશ રૂપથી અંદર રહેલા એવી રીતે સમજાયું અને સૂર્ય રૂપ એટલે આત્મા રૂપે પણ પ્રભુ અંદર રહેલા છે. એટલે એક ચૈતન્ય છે આત્માનું અને એક આત્મા છે એવી રીતે આ મને સમજાય છે. બહુ શ્યોર નથી આમાં. એટલે એવી રીતે પ્રભુ દરેક પ્રાણીઓના આત્મા હોવાથી અન્યનું રક્ષણ અન્ય દ્વારા સંપૂર્ણ પ્રકારે સંભવતું ન હોવાથી એટલે ઉત્તરાના ગર્ભમાં એ ગર્ભ છે પણ છતાં પણ એ પોતે એનું રક્ષણ કરી શકે એમ સંપૂર્ણ પ્રકારે એનું રક્ષણ કરી શકે એમ નથી, પરંતુ ભગવાન તો પોતે ગર્ભરૂપ થઈને જ એનું રક્ષણ કરે છે એવું અહીં કહી રહ્યા છે. વળી બહારથી પણ તેનું રક્ષણ થાય તે માટે યોગેશ્વર એમ કહેલું છે. એટલે હવે જે ઉપર ઉત્થાનિકામાં કહ્યું કે મુખ્યત્વે જુદા પ્રકારે રક્ષણ કર્યાનું, તો અહીંયા આ જુદો પ્રકાર શું થયો? તો આ જે ઉપરના જે 2 પ્રકાર કહ્યા તે તો પ્રભુ સૃષ્ટિમાં બધે અનુસ્યુત હોવાથી આ 2 પ્રકાર સર્વસાધારણ છે. પણ અહીંયા જે અલગ પ્રકાર કયો છે તે અહીં કહી રહ્યા છે કે બહારથી પણ તેનું રક્ષણ થાય તે માટે યોગેશ્વર એમ કહેલું છે. તેનો અર્થ એવો છે કે યોગના બલથી પોતે તેમાં પ્રવેશ કરીને શરીર અને અસ્ત્રની મધ્ય રહીને રક્ષણ કરે છે. કારણ કે તેમ ન કરે તો બ્રહ્માસ્ત્ર અને શરીરનો સંબંધ થતા શરીરમાં દોષ આવે. એટલે અહીંયા હવે જે આગળ ઉત્તરાજીએ સ્તુતિમાં પણ એમને હે મોટા યોગી કહ્યું છે, તો હવે પ્રભુ એ યોગીની જેમ જ યોગેશ્વરની જેમ યોગીઓના પણ યોગી છે એવી રીતે બહારથી એમનું રક્ષણ કરે છે. એના માટે એ યોગના બલથી એ સૂક્ષ્મ સ્વરૂપથી એ પ્રભુ એમના શરીરમાં દાખલ થઈ અને અસ્ત્ર અને એમનું શરીર એટલે પરીક્ષિતના શરીરની મધ્યમાં રહીને એ અસ્ત્ર પરીક્ષિતના શરીરને ન અડે એવી રીતે એનું રક્ષણ કરે છે. એનું કારણ કે છે કે એમ ન કરે તો બ્રહ્માસ્ત્ર અને શરીરનો સંબંધ થતા શરીરમાં દોષ આવે. એના માટે બીજી ફૂટનોટ છે. પહેલી ફૂટનોટ આગળ સુવર્ણ તેના તેજની પેઠે એમાં હતી કે સુવર્ણ તેજરૂપ છે તે જ કારણ હોય અંદર રહેલું છે તેવી રીતે અંદર રહી રક્ષણ કર્યું. એટલે સુવર્ણ જે છે એનું તેજ છે એ એનું એબ્સ્ટ્રેક્ટ ફોર્મમાં હોય છે અને એ તેજ એટલે ચૈતન્ય આત્મા જે છે એનું આ
જેમ સૂર્ય અને સૂર્યનું તેજ છે એવી રીતે આ કર્યું. અને હવે આ સેકન્ડ ફૂટનોટમાં એવું કહે છે કે બ્રહ્માસ્ત્ર બ્રહ્માના માથારૂપ છે, તેના સંબંધી શિવને પિશાચ રૂપ દોષ થયેલ તેમ દોષ થાય છે. એટલે આ બ્રહ્મશિરઃ એવું કહેવાય છે. એટલે આ બ્રહ્માસ્ત્ર બ્રહ્માના માથારૂપ છે એ સમજાયું. પણ આ જે પાછળનું કહ્યું છે શિવને પિશાચ રૂપ દોષ થયેલ, તે પ્રસંગ મને ખ્યાલ નથી. એટલે અહીંયા જેવી રીતે શિવજીને પિશાચ રૂપ દોષ થયેલો, એવી જ રીતે જો આ બ્રહ્માસ્ત્ર પરીક્ષિતજીને અડે તો એમને પણ એમના શરીરમાં પણ કોઈ દોષ આવે. એટલે પ્રભુએ એ બ્રહ્માસ્ત્ર અને શરીરની વચ્ચે એ પ્રભુ રહીને રક્ષણ કરે છે, એવું અહીં કહેવા માંગે છે. એવા પ્રકારે એમ ભગવાન રક્ષણ શા માટે કરે છે એવો પ્રશ્ન થાય. તેથી હરિ એમ કહેલું છે. જે ચોથું વિશેષણ આપ્યું યોગેશ્વરો પછી હરિ, તો એમ આવું રક્ષણ શા માટે ભગવાન કરે છે? તો કે છે કે પ્રભુ હરિ છે, સર્વનું દુઃખ હરવાના સ્વભાવને લીધે બધાની રક્ષા તેમનાથી થઈ શકે તેમ છે. એટલે પ્રભુનો સ્વભાવ બી છે સર્વના દુઃખ હરવાનો, અને પ્રભુનું સામર્થ્ય પણ છે કે એ બધાની રક્ષા કરી શકે છે. એટલે પ્રભુ અહીંયા ઉત્તરાના ગર્ભમાં એ રક્ષણ કરી રહ્યા છે પોતાની માયાથી. એટલે પોતાને અધીન માયાથી, એટલે જે અહીંયા માયાથી ગર્ભને જે ઢાંકી દીધું, તો એ કેવી રીતે? તો એના માટે કહે છે કે માયા એમને અધીન છે. સ્વમાયા જે કહ્યું છે એ માયા કરોડો બ્રહ્માંડનો ભ્રમ દૂર કરનારા જ્ઞાનરૂપ અગ્નિને ઢાંકી દેનારી હોય તેનાથી ઢાંકવાનું યોગ્ય છે. જેમ જે માયા છે એ જે અજ્ઞાનતા ફેલાવે છે, એટલે કે જ્ઞાન જે ચિદરૂપ છે કોઈ પણ જીવ, એ બેઝિકલી એ જ્ઞાનરૂપ છે, પણ માયા એના જ્ઞાનને ઢાંકી દે છે. અને એવી જ રીતે અહીંયા કહી રહ્યા છે કે માયા આ જે ગર્ભ છે એને પણ ઢાંકી દે છે, કારણ કે માયા ભગવાનને અધીન છે. વિરાટની પુત્રી શબ્દથી એમ સમજાય છે કે તેના સંબંધને લીધે તેના ઉદરને દાહ પણ ન થાય તેવી રીતે રક્ષણ કર્યું. એટલે આ વિરાટ છે એ ઉત્તરાના પિતા વિરાટ રાજા હતા, અને પાંડવોએ અજ્ઞાતવાસમાં એમને ત્યાં રહ્યા હતા. એટલે એ રીતે પણ એ સંબંધી થાય, અને એ ભગવાનના ભક્ત પણ હતા. એટલે અહીં વૈરાટ્ય જે મૂળમાં કહ્યું છે એના માટે કહી રહ્યા છે કે વિરાટની પુત્રી એટલે ઉત્તરા, એનાથી કે એના સંબંધના લીધે તેના ઉદરને પણ દાહ ન થાય, કારણ કે ઉત્તરા પણ ભગવાનના ભક્ત અને વિરાટ રાજા ને એમના જે પિયર પક્ષમાં હતા એ પણ ભક્ત હતા. તેવી રીતે ઉદરને દાહ ન થાય તેવી રીતે રક્ષણ કર્યું. બંને વંશ ભક્ત હોવાથી ઉત્તરાનું રક્ષણ કર્યું. એમ કુરુઓની પરંપરા ચાલુ રહે તે માટે વિરાટની પુત્રીના શબ્દોથી કહેલું છે. એટલે વિરાટની જે પુત્રી છે અત્યારે હવે કુરુ વંશના કુલવધુ છે, તો એમનો જે ગર્ભ છે તે કુરુઓની પરંપરા ચાલુ રહે એના માટે એનાથી કુરુની પરંપરા ચાલુ રહેશે. એટલે અહીંયા એ વૈરાટ્ય પણ કહ્યું છે, અને કુરુ તંતવે એ જે કહ્યું છે એ બંને શબ્દો એના માટે આવ્યા છે. તંતુ એટલે પરંપરા અથવા પાલન કરનાર, એટલે પરંપરા ચાલુ રહે એટલે એમનો વંશ ચાલુ રહે અથવા પાલન કરનાર, એવી રીતે બંને રીતે લીધા છે. એમાં ત્રીજા નંબરની ફૂટનોટ છે કે કુરુઓનું પાલન કરનાર પરીક્ષિત અને તેના વંશના રાજાઓ થવાના, તેથી આ ખર્ચ ઘટે છે. એટલે અહીં એવું કહી રહ્યા છે કે જે પરીક્ષિત જન્મ લેશે તો એ કુરુઓના વંશનું પાલન કરશે, એટલે પિતૃઓ જે પૂર્વજો થઈ ગયા છે એનું પણ એ ઋણ અદા કરશે, અને જે પછી પણ એમનો વંશ ચાલુ રહેશે, અને તેના વંશના રાજાઓ થવાના, તેથી આ ખર્ચ ઘટે છે. એટલે આ જે પ્રભુએ રક્ષણ કરવાનું કાર્ય કર્યું છે એ યોગ્ય છે. એટલે આ કાર્ય કરવાનું ઘટે છે, યોગ્ય છે એવું સમજાય છે. આમાં મને જે પહેલું કહ્યું છે ને, આ શ્લોક અહીંયા સંપન્ન થયો, પણ અહીંયા જે બે વિશેષણો પહેલા જે કહ્યા ને, અંદર રહેલું અને પછી વળી સર્વ પ્રાણીઓના આત્મા, તો એ બેને આવી રીતે સેપરેટ કરી શકાય, સૂર્ય અને સૂર્યનું તેજ એવી રીતે, આ અથવા સુવર્ણ અને તેજ એવી રીતે એ બેને સેપરેટ જુદા સમજી શકાય છે. કરો વિચાર કેવું હોય આ વિષય.
એટલે અહીંયા ઔષધિનું દૃષ્ટાંત આપેલું છે ને, ગર્ભમ પ્રવિષ્ટસ્ય અર્થસ્ય ગર્ભસ્ય રક્ષાર્થમ ઔષધે ત્રાયસ્વૈનમ ઇતિવત. ત્યાં ઔષધિનું ઉદાહરણ આપ્યું છે. એ તો સ્પષ્ટ જ છે, એમાં શું શંકા છે? ના, અહીંયા જે કહ્યું ને એના પછીના પેરેગ્રાફમાં કે અંદર રહેલા વિશેષણથી એમ કહેલું છે કે સુવર્ણ તેના તેજની પેઠે ગર્ભની અંદર જ રહેલા ભગવાન તેનું રક્ષણ કરે છે. એ રીતે ભગવાન ગર્ભની અંદર રહેલા છે. અને પછી પાછું બીજું જે વિશેષણ આવ્યું સર્વભૂતાનામ, તો એના માટે કહી રહ્યા છે કે વળી સર્વ પ્રાણીઓના આત્મા શબ્દથી એમ કહેલું છે કે અન્યનું રક્ષણ અન્ય દ્વારા સંપૂર્ણ પ્રકારે સંભવતું ન હોવાથી ભગવાને ગર્ભરૂપ થઈને એનું રક્ષણ કર્યું. તો ગર્ભની અંદર જ રહેલા અને ગર્ભરૂપ થઈને, આ બેને મને થોડું જુદા કેવી રીતે સમજવાના એ નથી સમજાતું. અચ્છા, હા, કરો વિચાર. અહીંયા અંદર રહેલા એ જે વિશેષણ વાપર્યું છે ને એનાથી સમજાવી રહ્યા છે કે સુવર્ણ તેના તેજની પેઠે, સુવર્ણમાં તેજ જેમ રહેલું છે, સુવર્ણમાં તેજ રહેલું છે, તે રીતે જેમ ગર્ભની અંદર ભગવાન રહેલા છે એ અંદર રહેલા ભગવાને જ એનું રક્ષણ કર્યું. પછી કે સર્વ પ્રાણીઓની અંદર તે રહેલા છે, એટલે ભગવાન બધાની અંદર રહેલા છે, એટલે અંદર રહેલા ભગવાને એનું રક્ષણ કર્યું. બધાને ફરી વળી સર્વ પ્રાણીઓના આત્મા શબ્દથી એમ કહ્યું છે કે અન્યનું રક્ષણ અન્ય દ્વારા સંપૂર્ણ પ્રકારે સંભવતું ન હોવાથી, એટલે જો કોઈ પ્રકારે અન્યનું રક્ષણ અન્ય હોય તો અન્યનું રક્ષણ નથી કરી શકતા, પણ ભગવાન તો બધાની ભીતર જ રહેલા છે, એટલે ભગવાન સર્વ પ્રકારે રક્ષણ કરવાનું સંભવ છે ભગવાનમાં. એટલે સર્વ પ્રકારે અન્યનું રક્ષણ અન્ય દ્વારા સંપૂર્ણ પ્રકારે ભગવાને ગર્ભરૂપ થઈ તેનું રક્ષણ કર્યું. એમ અહીંયા અંદર રહેલાનું જ આટલું, અંદર રહેલા ભગવાને રક્ષણ કર્યું એનું અહીંયા આટલું કર્યું એવું મને સમજાય છે. બહારથી પણ રક્ષણ થાય કે સૌથી બધાને બહુ છે, એટલે ભગવાન અંદર છે એટલે ભગવાને અંદર રહેલા ભગવાને રક્ષણ કર્યું એમ જ અહીંયા. હા, એટલે તમે કહ્યું એ. હા, હું કરું 1 મિનિટ. હા, કે મને એવું સમજાય છે કે અહીંયા જે 1 નંબરની ફૂટનોટ આપેલી છે ને, સુવર્ણ તેજ રૂપ છે, તેજ કારણ હોય અંદર રહેલું છે, એટલે સુવર્ણ ભલે તેજ રૂપ છે પણ એનું જે તેજ છે એ કારણ છે એ સુવર્ણનું, તો એ તો અંદર ભીતર રહેલું છે. એટલે મને આ બે ઉદાહરણ એમ સમજાય છે કે તેજ રૂપથી જેમ સુવર્ણની અંદર એના કારણ રૂપ તેજ છે, એમ અહીંયા આગળ એક અંતર્યામી રૂપથી અને ગર્ભ રૂપથી એટલે કે આત્મા રૂપથી એટલે કે જીવ રૂપથી, બંને રૂપથી ભગવાન જ થયા છે. એક અંતર્યામી રૂપથી અને જીવ રૂપથી, બંને રૂપથી ભગવાન થયા છે, તો એ બંને રૂપથી ભગવાને એનું રક્ષણ કર્યું. મને એવું સમજાય છે. જી, દંડવત પ્રણામ. જી, કયું સમાધાન તમારે? એમને અંતર્યામી રૂપ કહ્યું ને, એ અંતર્યામી રૂપ તો નથી લાગતું, કારણ કે અહીં લખ્યું છે વળી પ્રાણીઓના આત્મા, એટલે આત્મા તરીકે જો લઈએ તો જીવરૂપ લાગે છે, અને અંદર રહેલા અને ઉપર અંદર તેજ કારણ રૂપ છે ને, તો કારણ રૂપ તો આપણી અંદર બીજું કયું પદાર્થ છે? સર્વ પ્રાણીઓમાં કારણભૂત થી તો અંતર્યામી જ છે ને, અંતર્યામી જ રહે છે ને આપણામાં કારણ રૂપ થી. તો મતલબ ભગવાન પોતાના રૂપથી તો આપણામાં કયા સ્વરૂપથી રહે છે? બાકીનું રૂપ તો ચૈતન્ય રૂપ છે કે જળ રૂપ છે, પણ પોતાના રૂપથી આપણામાં કયા રૂપથી ભગવાન રહે છે? તો એ અંતર્યામી રૂપથી જ રહે છે ને, કારણ રૂપથી. મને એવું લાગે છે, પણ હું આવું સમજી એમ. હા છે દંડવત પ્રણામ. જી, એટલે સ્વર્ણના તેજના ઉદાહરણથી એ વાત બતાવી રહ્યા છે કે જેમ સ્વર્ણનું તેજ છે એના ઉપર કેટલું પણ આવરણ મેલ ચડી જાય તેમ છતાં પણ એ તેજ એના ભીતર છે, એ ન તો તેજ એને બળવા દે છે, ખતમ કરવા દે છે, એને કારણે એને કોઈ હાથી પહોંચાડે છે,
અપિતુ એની રક્ષા પણ કરે છે. તો એનું તેજ છે સદા સર્વદા બરકરાર રહે છે. તો એના માટે એક વાત એ બતાવી. અને બીજી વસ્તુ એટલે ગર્ભના ભીતર રહેલા, અને બીજું સર્વભૂતાનામ આત્મા, બધા જ પ્રાણીઓની આત્મા ભગવાન છે. એમાં એ વાત બતાવી કે ચલો કોઈ ગુણધર્મ છે એ અન્યનો ગુણધર્મ હોય એનો આમાં પ્રવેશ, જેમ ઔષધિનો શરીરમાં પ્રવેશ કરાવો તો એ કઈ શરીર રૂપ નથી. ઔષધિ એ અન્ય પદાર્થ છે. એને કારણે એનો પ્રભાવ અમુક સમય પછી સમાપ્ત થઈ જાય છે. તો બીજી વસ્તુ છે એ બીજાનું રક્ષા કેટલે સમય સુધી કરી શકે. એટલે આત્મરૂપ હોય તો એનાથી રક્ષા છે સારી રીતે થઈ શકે. એટલા માટે અહીંયા સર્વ પ્રાણીઓના આત્મા, એટલે અન્યનું રક્ષણ અન્ય દ્વારા સંપૂર્ણ પ્રકારે સંભવતું ન હોવાથી ભગવાને ગર્ભરૂપ થઈને તેનું રક્ષણ કર્યું. એટલે સર્વભૂતાનામ અંતસ્થ એ સ્વર્ણના તેજની ઉદાહરણથી, અને સર્વભૂતાનામ આત્મા એ ભગવાન જ તે વખતે પરીક્ષિતની આત્મારૂપ થયા. હા, જે સરસ થયું. અને જે અહીંયા જે કહ્યું ને, આ ફર્સ્ટ પેરેગ્રાફ જે આવ્યો એમાં કે ભગવાને 4 પ્રકારની માયાનો સદા સંબંધ હોવાનું જણાવનારા 4 વિશેષણો. તો અંતસ્થ અને સર્વભૂતાનામ આત્મા એ તો સમજાયું, પણ અહીંયા પછી યોગેશ્વરો અને હરિહી, તો એ હરિહી તો માયાથી કેવી રીતે? યોગેશ્વરો ચલો લેવાશે કે એ સિદ્ધિ છે, પણ હરિહીમાં માયાનો સંબંધ કેવી રીતે જોડાશે? સ્વમાયા એમાં આવ્યું છે ને, પોતાની માયા. યોગેશ્વરમાં શું? હા, યોગેશ્વરમાં એ વાત કહી ને કે બહારથી પણ તેનું રક્ષણ થાય તે માટે યોગેશ્વર એમ કહ્યું. એટલે યોગ બલથી પ્રવેશ કરી અને વચ્ચે અસ્ત્રના અને ગર્ભના વચ્ચે ભગવાન ઢાલ બની ગયા. ત્યારે એમ થયું કે આવી રીતે ભગવાન રક્ષણ શા માટે કરે? તો કેમ કે ભગવાન હરિ છે, એટલે દુઃખહરણ કરવાના સ્વભાવવાળા છે. એટલે પોતાની માયાથી, એટલે પોતાને અધીન માયાથી. સ્વમાયા. એટલે હરિની સાથે સ્વમાયા એવી રીતે દુઃખ દૂર કરે છે, એવી રીતે માયાનો સંબંધ જણાવે છે. હા, સ્વાધીન માયા, ભગવાનના અધીન માયાથી. હા, મારા શ્લોક સંપન્ન થયા છે. એક પુરુષોત્તમ સહસ્ત્ર નામનું નામ આવે છે, એ લઈ લો. ઉત્તરા પ્રાણદાતા. ઉત્તરાના ગર્ભનું આ જે નામ આવે છે ને, એ 6 થી 14 શ્લોક સુધીનું આવે છે. એટલે મેં 8 થી 13 કર્યા છે, 14 એક હજુ બાકી છે. ઉત્તરા પ્રાણદાતા, ઉત્તરાના ગર્ભનું રક્ષણ કરી તેને પ્રાણનું દાન, જીવન આપનાર, ઉત્તરાના બ્રહ્માસ્ત્રથી દગ્ધ થયેલા ગર્ભને ફરીથી જીવ આપનાર, એટલે કે જીવાડનાર. જ્યારે અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો કે તરત જ તે ગર્ભ દગ્ધ થઈ ગયો, ત્યારે ઉત્તરાના પ્રાણને બચાવવા પ્રભુએ ગર્ભને ફરીથી સજીવન કરી જીવતદાન આપ્યું અને ઉત્તરાનો પ્રાણ બચાવ્યો. આ પ્રમાણે પ્રાણદાન કરનાર પોતે ભગવાન જ છે. સર્વ જગતને બાળીને ભસ્મીભૂત કરી નાખે તેવા મહાન બ્રહ્માસ્ત્રને વૃથા કરી નાખ્યું એ જેવું તેવું કાર્ય નથી, સાધારણથી ન જ બની શકે. માટે આવા અમોઘ અસ્ત્રને નિષ્ફળ કરનાર બીજું કોણ હોઈ શકે? કોઈ જ નહીં, પરંતુ પોતે ભગવાન જ છે. અહીંયા સંપન્ન થયું છે. મારું પણ સંપન્ન થયું. દંડવત પ્રણામ છે. બીજી ફૂટનોટમાં જે આવી છે એમને પિશાચ રૂપ ઘોષ, એ શું પ્રસંગ આગળ આવશે 14મા શ્લોક. અહીંયા માયા હિતકરો પ્રભુ આવશે. એની આગળનું નામ છે. આગળના એટલે આગળ પૂર્વના શ્લોક સાથે પૂર્વના નામ આવશે ને, ત્યાર પછી ઉત્તરા પ્રાણદાતા આવશે. તો અહીંયા 13માં આ નામ આવી રહ્યું છે કે માયા હિતકરો પ્રભુ, કારણ કે આ પર્ટિક્યુલર આ શ્લોકમાં આવી રહ્યું છે. અને જે પેલા આવીને કહ્યું એ 14મા શ્લોકમાં,
જે અમોઘ છે એને જે વાયુ શાંત કર્યું ત્યાર પછી ઉત્તરામાં આપણા થયા. તો આ રીતે આસન હિત કરતા પણ આપણે કાલે જોયું એ શ્લોકમાં આવી રહ્યું છે. 5 અને 6 શ્લોકમાં આસન હિત કરતા પ્રભુ, પછી અહીંયા માયા હિત કરતા પ્રભુ, એના પછી આ બધું જે સામર્થ્ય છે પ્રભુ છે એટલે ત્યાં પ્રભુ નામ પણ આવી રહ્યું છે. નવે ઉત્તરાખંડ એમ કોઈ પ્રોસેસથી નામ આવી રહ્યા છે કે જે અચ્છા એ તો માયા હિત કરતા એ નામ તો પાછું છૂટી ગયું. એ માયા હિતકર છે ને એમાં જે વિવેચન આપ્યું છે ને એમાં એવું લખ્યું છે કે લોકરૂઢિથી ધૃતરાષ્ટ્રના શોકને દૂર કરવા રૂપી હિત આચરણ કરેલું છે. એ જે આપણે 3 થી 6 જે શ્લોક આવ્યા ને એમાં જે પ્રભુએ સાંત્વના આપી તો એનું અહીંયા વિવેચન આપ્યું છે કે તેને સાંત્વનાના વચનો લોકની રૂઢિ પ્રમાણે કહી આપે શાંત પાડેલો છે. તો એ ત્યાં આવશે એ માયા હિતકર એના વિવેચન પ્રમાણે. અને આ જે તમે આસન હિત કરતા કહી રહ્યા છો ને તો એમાં વિવેચન એવું આવે છે કે અશ્વત્થામામાં બ્રાહ્મણનો ભીમાદી નાશ કરતા હતા પણ તરત સર્વના ચિત્તોને ફેરવી તેનું રક્ષણ કરવા રૂપ હિત કર્યું છે. તો એ ગયા અધ્યાયમાં જે ભીમ અને દ્રૌપદીના જે વચનો આવ્યા ને તો ત્યાં આ વિવેચન આવતું હોય એવું મને લાગે છે. અને ગઈકાલે વર્ષાબેને આ પ્રભુ જે 42 નંબરનું છે ને એ ગઈકાલે એમને લીધું આ 2 છોડીને, એટલે આ આગળના એ 41 ને 40 નંબરના સોરી આ 2 નામ છે. એટલે આ ચોથામાં જે આખું માધવ પદથી જે વિષય આવ્યો ને ત્યાં માયા હિતકરઃ એ આવતું હોય એવું મને લાગે છે. ગાંધારીમ પુત્ર શોકાર્તામ પ્રથામ કૃષ્ણાંચ માધવ. ત્યાં માયા ધવ માયાના પતિ તરીકે આખું જે વિશ્લેષણ આવ્યું ને તો માહિત છે ને મા તો આપણી સૃષ્ટિમાં માયા કરી છે. હા તો એ જ માયા માયાયાહ નહીં માયા. વિચારી જોજો એ રીતે પણ સંભવ છે. બાકી તો અર્પિતાબેન કહેશે છેલ્લે પણ પ્રશ્ન છે જે આપણે પૂર્વમાં જોયું કે જે 4 અસ્ત્ર આવ્યા હતા બ્રહ્માસ્ત્ર 4 આપણે પાંડવો તરફ એમને ઠાકોરજીએ સુદર્શનથી એમનું એટલે નિરાકરણ કર્યું. તો આયા પણ એવી રીતે કેમ ન કરીને પછી અલગ રીતે કેવી રીતે કેમ કર્યું? એક સુદર્શનથી જ બધું થઈ શકત નહીં. એક પ્રશ્ન છે. બીજો છે કે આ એવું અસ્ત્ર છે જે પાછું વાળી ન શકે, પોતાનું કાર્ય કરે છે. તો પછી પાંડવના પ્રસંગમાં આપણે કેવી રીતે સમજવું કે એ પોતાનું કાર્ય કરી ગયા? આમના ઉત્તરાના પ્રસંગમાં તો સમજી શકાય કે ઘર પડી ગયો અને એ તો સમજાય છે. પછી એ પાંડવાના પ્રસંગમાં આપણે કેવી રીતે સમજીએ કે પોતાનું કાર્ય કર્યું એમને? હા બેલાબેન શું કહે છે સમજો. હા એટલે જે તમે પાંડવોના માટે કહ્યું ને તો એ મુખ્ય અસ્ત્ર જે હતું ને એ ઉત્તરા તરફ ગયું હતું અને એની જોડે આ 5 બાણ આવ્યા હતા. એટલે એ બ્રહ્માસ્ત્ર તો બ્રહ્મશિર હતું એ તો ઉત્તરા તરફ જ મોકલ્યું હતું. એટલે એનું પ્રભુએ ઉત્તરાના ગર્ભમાં યોગબલથી પ્રવેશ કરીને એનું નિવારણ કર્યું વૈષ્ણવી તેજથી. અને આ જે 5 બાણો છે ને એ એની સાથે આવેલા હતા, એ મુખ્ય નહોતા, એટલે એનું નિવારણ આ સુદર્શન ચક્રથી કર્યું. અને બીજું તમે શું પૂછ્યું એ મારું જરાક ધ્યાન બહાર ગયું. આ 5 બાણો એ પછી બ્રહ્માસ્ત્ર નહીં કહેવાય? ના, એ બ્રહ્માસ્ત્ર એક ગયું મુખ્ય તવે ગયું અને પછી આ બાણ એની સાથે સાથે આવેલા, પણ એ બ્રહ્માસ્ત્રની પાછળ આવેલા. એટલે પછી અહીંયા શ્લોકમાં પણ એવું કે પછી બીજી વિપત્તિ આવી, એવી રીતે જે આવ્યું છે ને તો એનાથી એ આવ્યા એની સાથે જ, એટલે મતલબ પાછળ જ, પણ એ પેલું મુખ્ય હતું ને આ એની પછી છોડેલા, એવું સમજાય છે. જે પૂર્વમાં આવ્યું ને આપણે જોઈ ગયા કે ઠાકોરજી એમને અટકાવે છે કે આ બ્રહ્માસ્ત્ર છે તમારાથી તમે નહીં થાય, એટલે એમને સુદર્શનજી છોડ્યું ઠાકોરજીએ. તો
તો હતું તો બ્રહ્માસ્ત્ર જ ને, કારણ કે એટલે તો પ્રભુએ સુદર્શનજી જોયું. તો પછી બ્રહ્માસ્ત્ર હતું તો પછી એને પોતાનું કાર્ય કેવી રીતે કર્યું એ નહીં. આગળ તો ઉત્તરાના ગર્ભથી સમજાઈ જતું છે, પણ આમાં કેવી રીતે સમજવું? કારણ કે અગર બ્રહ્માસ્ત્ર નથી તો પછી પાંડવો પોતે રીતે જ એને શાંત કરી શકતા નથી છે. પ્રભુએ હસ્તક્ષેપ કરીને અને એમને સુદર્શનજી છોડ્યું, તો એટલે કે બ્રહ્માસ્ત્ર તો છે જ નથી. જોઈ લે, હજી તો આ વિષય કાલે બધો પૂર્ણ થશે ત્યારે આપણે વધારે કરશું. જી જી.